નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે ચિત્રકલાની માહિતી મેળવવાના છીએ. પહેલો પ્રશ્ન એ થાય કે ચિત્રકલા એટલે શું? તો ચિત્રકલા એ ભારત દેશની એક આગવી સંસ્કૃતિ છે. આપણા ભારત દેશની અંદર દરેક ધર્મના દરેક જાતિના લોકો વસે છે અને જેમણે પોતપોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે. બરાબર, જ્યાં અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એ જગ્યા ઉપર તમે જોશો તો ભીત ચિત્રો જોવા મળશે. ત્યારબાદ જેમ જેમ વિકાસ થયો તેમ તેમ ભારત દેશની અંદર ચિત્રકળા વિકસિત થઈ. જેમ આપણું જે કચ્છ જિલ્લો છે જેની અંદર નિરાણા કરીને ગામ આવેલું છે, બરાબર, ત્યાંની પણ એક ચિત્રકલા ફેમસ છે, રોગન ચિત્રકલા. એવી રીતે દરેક જાતિ દરેક ધર્મના લોકોએ પોતપોતાની ચિત્રકળાને સાચવી રાખી છે. એક ઉદાહરણ લો તો જો તમે નરેન્દ્રભાઈ મોદી અત્યારે વિવિધ દેશોની અંદર ટૂર કરી રહ્યા છીએ અને એની અંદર તમે જોશો તો હમણાં જ ન્યૂઝમાં હતું કે ડોકરા ચિત્રકલા. હવે જે આ ડોકરા ચિત્રકલા હતી એ છત્તીસગઢની ચિત્રકલા છે અને તેણે ડોનાલ્ડ ટ્રમ્પને આ ચિત્રકલા ભેટ આપી છે. નરેન્દ્રભાઈ મોદીએ ડોકરા ચિત્રકલા કોને ભેટ આપી? તો ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપી છે. તો આ ચિત્રકલાને ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર પણ ધીરે ધીરે પહોંચાડવામાં આવી રહી છે ભારતીય સંસ્કૃતિને. અને આપણી જે જીપીએસસીની જે પરીક્ષાઓ જે છે, કોન્સ્ટેબલ પીએસઆઈની જે પરીક્ષાઓ છે એની અંદર કલા સંસ્કૃતિ અને વારસો, જે આપણી સંસ્કૃતિ છે એને લોકો જાણતા રહે તેના માટે સિલેબસની અંદર સ્પેશિયલી વારસો મૂકવામાં આવેલો છે. તો આજનો અભ્યાસ છે આપણો ભારતીય ચિત્રકલા, જેની અંદર આપણે આજના વિડીયોની અંદર ભારત અને ગુજરાત બંનેની ચિત્રકલા આ વિડીયોની અંદર આપણે એક સાથે ભણવાના છીએ. તો પહેલામાં પહેલો આપણો મુદ્દો છે કે ચિત્રકલાનો તબક્કો. પહેલું સમજવું જરૂરી છે કે ચિત્રકલાનો તબક્કો કયો. તો ચિત્રકલાની અંદર પહેલા જઈશું તો પહેલામાં પહેલા હતા ભીત ચિત્રોનો તબક્કો. જે તમે જોશો તો અજંતા ઇલોરાની ગુફાઓ છે, બાગની ગુફાઓ છે, બાદામીની ગુફાઓ છે, શીતન વાસલ ગુફાઓ છે, બૃહદેશ્વર મંદિર છે, બરાબર. આ બધી જગ્યા ઉપર જો તમે જોશો તો તમને કયા ચિત્રો જોવા મળશે? તો ભીત ચિત્રો જોવા મળશે. આ સીધો પોઈન્ટ છે પરીક્ષાની અંદર કે અજંતા ઇલોરાની ગુફાઓની અંદર કયા ચિત્રો જોવા મળે છે? તો ભીત ચિત્રો. આ પોઈન્ટને નોંધ કરી લેજો. ત્યાં સેકન્ડ નંબરનો છે કે ભોજપત્રો. હવે આ ભોજપત્ર એટલે શું? તો પહેલાનો જે જમાનો હતો અને એ સમયની જે સંસ્કૃતિ હતી ત્યારે કાગળ નહોતા અને ભોજપત્ર એક એવું કાગળ છે, ભોજપત્ર એક એવું કાગળ છે કે જેના ઉપર લખવામાં આવે કે કોઈ ચિત્ર દોરવામાં આવે તો 300-400 વર્ષ સુધી એ ટકી રહે છે અને આ કહેવાય છે ભોજપત્ર. તો ભોજપત્રની અંદર જોશો તો બૌદ્ધકાલીન ભોજપત્રો, જે હસ્તપત્ર અથવા પોથીઓ જે કહેવાય છે એની અંદર જે એમનો સંગ્રહ કરવામાં આવે છે પોથીઓની અંદર, તેને ભોજપત્ર કહેવામાં આવે છે. જેની અંદર જૈનકાલીન ભોજપત્રો, હસ્તપત્રો, કાષ્ઠ પોથી, આવરણ વગેરેને ભોજપત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી પૂર્વ ભારતીય શૈલીઓની તમે વાત કરો તો નેપાળના ટાંકામાં આશરે 14મી થી 19મી સદી દરમિયાન ચિત્રકલાનો વિકાસ થયો પૂર્વ ભારતની અંદર. તિબેટની ટાંકા, તિબેટનો જે વિસ્તાર જે છે, બરાબર, ત્યાં આશરે 17મી થી 18મી સદીની અંદર ચિત્રોનો વિકાસ થયો. ત્યાર પછી આ બાજુ આવશો તો પશ્ચિમ ભારતની શૈલીઓની અંદર રાજસ્થાન અને માંડવાની અંદર જ્યારે કાગળનો વિકાસ થયો, કાગળિયું, તો જૈન લઘુચિત્રો જોવા મળશે, બરાબર. એ ક્યારે? તો આશરે 1400 ઈસવીસન 1400 પછી આ શું કહેવાય કે કાગળ પરના જૈન લઘુચિત્રો તમને જોવા મળશે. ત્યાર પછી સુલતાનકાલીન ચિત્રકલાનો વિકાસ થયો, બરાબર, જેની અંદર તમે જોશો તો દિલ્હી, જોનપુર, ગુજરાત, રાજસ્થાન અને માંડવા સુધી તેનો વિકાસ થયેલો છે. તેનો વિકાસ થયેલો છે આશરે 1425 થી 1575ના સમયગાળાની અંદર વિકાસ થયેલો છે. ત્યાર પછી આગળ તમે વધો તો ભારતીય લઘુચિત્રો ઈસવીસન 16 થી 18મી સદીની વાત કરો, જેની અંદર મુગલ શૈલીની આપણે વાત કરીએ તો અહીંયા લખેલું છે આખું દક્ષિણી બીજાપુર, ગોલકોંડા, હૈદરાબાદ, કુડપ્પા, અહમદનગર અને ઔરંગાબાદ આ વગેરેની અંદર, બરાબર. મુગલ જે કલા જે છે આ પોઈન્ટ ખાસ આપણા માટે મહત્વનો ભાગ ભજવવાનો છે, જેની અંદરથી એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો. કેમ કે જહાંગીર છે, શાહજહાં, ઔરંગઝેબ, જે આ જે સુલતાનો જે છે ભારતની ભૂમિ ઉપર જેમણે શાસન કરેલું છે, આ સુલતાનોએ ચિત્રકલાને જાળવી રાખી હતી. એનો પોઈન્ટ આખો આપણો મૂકેલો છે, કયા ચિત્રકારે શું કર્યું હતું મુગલ કાળની અંદર, બરાબર. હવે રાજસ્થાનની અંદર જોશો તો રાજસ્થાનની અંદર નાથદ્વારાની અંદર છે પીછવાઈ, એ પણ આપણે ભણવાની છે, જીઆઈ ટેગ મળેલો છે. અબેર, જયપુર અને ઠીકાના આ જે છે રાજસ્થાની શૈલી છે. અને પહાડી
શૈલીની વાત કરો તો ખાસ કરીને ક્યાં જોવા મળે પહાડી શૈલી? તો ઉત્તરાખંડની અંદર આ પહાડી શૈલી જોવા મળે છે, ઉત્તરાખંડની અંદર. અને એની અંદર વાત કરો તો બસોલી, માનકોટ, બિલાસપુર, ચંબા, કાંગડા, ગુલેર અને ગઢવાલ. આ કાંગડા પણ એક કલા શૈલી માટે જાણીતું છે. એની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો આ ફક્ત એક ડાયોગ્રામ છે ચિત્રકલાનો. હવે જોઈએ માહિતી. તો અહીંયા પહેલા તો રાજસ્થાનની ચિત્રકલા શૈલી કઈ કઈ વિકસિત થયેલી છે? તો રાજસ્થાનની અંદર તમે જોશો તો એક તો છે કે માંડવા શૈલી છે, ત્યાર પછી બુંદી શૈલી છે, કોટા શૈલી છે, ધુંધાર શૈલી છે, મારવાડ શૈલી છે, બિકાનેરી શૈલી છે અને કિશનગઢ શૈલી છે. આ રાજસ્થાનની પ્રખ્યાત ચિત્રની શૈલીઓ છે. ત્યાર પછી આ બાજુ જુઓ પહાડી શૈલીની વાત કરો તો બસોલી પેઇન્ટિંગ, ખાસ પરીક્ષાની અંદર ક્લાસ 1-2 ની અંદર ડીવાયએસઓની અંદર પ્રશ્ન પૂછાયેલો છે બસોલી. એની અંદર કઠુઆ શૈલી, બરાબર, જમ્મુ અને કાશ્મીરમાં ફેમસ છે. કઠુઆ શૈલી ક્યાંની ફેમસ છે? કઠુઆ શૈલી આ સીધો પોઈન્ટ તો ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર ફેમસ છે, બરાબર. ત્યાર પછી મુખ્યત્વે કૃષ્ણ ભગવાનના ચિત્રો જોવા મળે છે. ભાઈ ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લે કે જે પહાડી શૈલી જે છે બસોલી શૈલી છે જેની અંદર મુખ્યત્વે કયા ચિત્રો જોવા મળે છે? તો ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો અહીંયા જોવા મળે છે. હવે પ્રાકૃતિક ચિત્રોવાળી શૈલી, બરાબર. ત્યાર પછી એક છે ગુલેર શૈલી, કાંગડા શૈલી ખાસ પ્રખ્યાત છે અને કુલ્લુ મંડી શૈલી, કુલ્લુ મનાલી બાજુ આ પ્રખ્યાત છે, બરાબર. આગળનો પોઈન્ટ જુઓ. હવે અહીંયા વાત કરીએ કે મધુબની શૈલી એટલે કે મધુબની પેઇન્ટિંગ. તો ખાસ કરીને કઈ જગ્યાએ જોવા મળે છે મધુબની પેઇન્ટિંગ? તો બિહાર, જે આપણું બિહાર આવેલું છે, બરાબર, બિહાર એની અંદર પણ દરભંગા એનો વિસ્તાર છે. કયો છે? તો એની અંદર તેનો વિસ્તાર છે દરભંગા. હવે જે આ વિસ્તાર જે છે એની અંદર મધુબની પેઇન્ટિંગ જોવા મળે છે. તો સીધો પોઈન્ટ યાદ રાખજો કે મધુબની પેઇન્ટિંગ ક્યાંની પ્રખ્યાત છે અને જીઆઈ ટેગ મળેલો છે. આ વિડીયોની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે કે કઈ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળેલો છે, બરાબર. તો મધુબની જે શૈલી જે છે તે બિહારના દરભંગાની પ્રખ્યાત છે. આની અંદર વિશેષ મહત્વ શું છે તેનું? તો ધાર્મિક દેવી દેવતાઓ, સૂર્ય, ચંદ્ર, તુલસી, વૃક્ષ, છોડના ચિત્રો આની અંદર જોવા મળે છે. એના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલામાં પહેલું તો એક તો જુઓ કે આ ચિત્રોની અંદર આંખો મોટી હોય અને ચિત્રમાં ક્યાંય પણ ચિત્ર આખી પેઇન્ટિંગ દોરેલી હોય તો એની અંદર કોઈ પણ જગ્યાએ જગ્યા છોડવામાં નથી આવતી. એ શૈલી છે મધુબની. હવે તેને બે ભાગની અંદર વિભાજિત છે. હવે ઉચ્ચ વર્ગ જે છે, ઉચ્ચ વર્ગ તો રંગબેરંગી ચિત્રકલા છે ને 2 થી વધારે રંગ તેની અંદર હોય છે, 2 થી વધારે રંગ. અને નિમ્ન વર્ગ જે છે તેની અંદર લાલ અને કાળા રંગનો ઉપયોગ થાય છે. એની અંદર પણ 2 રંગ. તો ચિત્ર જે દોરેલું હોય, બરાબર, આ ચિત્ર છે તો આની અંદર કોઈ પણ ખૂણે ખાચરે કોઈ જગ્યાએ જગ્યા નથી છોડવામાં આવતી. આ જ પેઇન્ટિંગ છે મધુબની પેઇન્ટિંગ. જીઆઈ ટેગ મળેલું છે, બિહારના દરભંગાની છે. આટલો પોઈન્ટ યાદ રાખજો. ચલો, કમણગીરી અથવા કામણગારી કળા તો ક્યાંની છે? તો કચ્છ જિલ્લાની પ્રખ્યાત છે, બરાબર. કચ્છ જિલ્લાની આ પ્રખ્યાત છે અને આની અંદર પણ તમે જોશો તો અંજારની અંદર એક બંગલો આવેલો છે, બરાબર. અંજારની અંદર એક બંગલો આવેલો છે અને આની અંદર જ ફક્ત આ કળા અત્યારે જોવા મળે છે, બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી. તો કમણગીરી અથવા કામણગારી અથવા કમાનગીરી આ કળા ભીત ચિત્રો મુખ્યત્વે. હવે જુઓ કમણગારી કળા કેવી છે? તો એક પ્રકારના ભીત ચિત્રો છે. જોવા ક્યાં મળે છે? તો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં મળી આવતા ભીત ચિત્રોનું એક સ્વરૂપ છે. આ કલા ગુજરાત તેમજ પાકિસ્તાનના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે, બરાબર. ગુજરાત અને પાકિસ્તાનના જે પ્રદેશો છે એની અંદર જોવા મળે. હવે પર્શિયન શબ્દ છે કમાન. કયો શબ્દ છે? કમાન. અને કામઠા અથવા ધનુષ્ય માટે વપરાય છે અને આના ઉપરથી ઉતરી આવ્યું છે કમણગીરી કળા. હવે એક સિદ્ધાંત અનુસાર ચિત્રકલાના 18મી સદીના સ્થાનાંતર કરી કચ્છમાં સ્થાયી થયેલી ધનુષ્ય બનાવનારી મુસલમાન જ્ઞાતિ, કઈ જ્ઞાતિ? તો ધનુષ્ય બનાવનારી મુસલમાન જ્ઞાતિ દ્વારા આ તૈયાર કરવામાં આવતી હતી, બરોબર. અહીંયા બીજું છે કે કાગળ, લાકડા, કાચ, ચામડા પર ચિત્રો દોરવામાં આવ્યા. ભુજના આયના મહેલ અને કચ્છ મ્યુઝિયમના પ્રખ્યાત લાંબા ચિત્રો કમણગારો દ્વારા દોરવામાં આવેલા છે. કમણગારો એક જાતિ હતી, બરોબર. એના ઉપરથી નામ પડ્યું છે કમણગારી કળા. હવે મહત્વનું આ ચિત્રની અંદર શું દર્શાવવામાં આવેલું છે? તો તાજિયાનું સરઘસ જે હોય, ભાઈ શું દર્શાવવામાં આવેલું છે? તો કે તાજિયાનું સરઘસ જે હોય આ સરઘસ આ ચિત્રની અંદર બતાવવામાં આવેલું છે અને જેમાં મોહરમ દરમિયાન કાઢવામાં આવે છે, બરાબર. ક્યારે તાજિયા નીકળે? તો મોહરમ દરમિયાન. અને કઈ જગ્યાએ બતાવવામાં આવ્યું છે? અંજારનો એક બંગલો છે, એ બંગલોની અંદર આ ભીત ચિત્ર આપણને જોવા મળે છે. જ્યારે અન્ય એક ચિત્રમાં નાગપંચમીના સરઘસનું વર્ણન છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લે, નાગપંચમીના સરઘસનું વર્ણન કયા ચિત્રની અંદર જોવા મળે છે? તો કચ્છના ભીત ચિત્રની અંદર. ગુજરાત લશ્કર પર કચ્છ લશ્કરની વિજયની યાદમાં દોરવામાં આવેલું આ ચિત્ર છે ભાઈ.
હવે અંજારનો જે આ બંગલો છે શેની યાદમાં મુખ્યત્વે આ ચિત્ર દોરવામાં આવેલું છે? તો ગુજરાત લશ્કર પર કચ્છ લશ્કરની વિજય જે છે તેની યાદમાં આ ચિત્ર દોરવામાં આવેલું છે એવી આપણને માહિતી મળે છે. તો અહીંયા કોઈક નામ છે મેકડોનલ્ડ, મને કમ્પ્લીટ યાદ નથી, પણ મેકડોનલ્ડ નામના કોઈ વ્યક્તિ હતા અંગ્રેજ, એના બંગલોની અંદર અત્યારે આ ચિત્ર ફક્ત અંજારની અંદર આવેલું છે. કઈ જગ્યાએ? તો ફક્ત અંજારની અંદર. હવે જુઓ, એક તો છે ભીમબેટકા, મિર્ઝાપુર અને પંચમઢીના આદિમ ખડક ચિત્રો પરથી ચિત્રકામનો ઇતિહાસ જાણવા મળે છે. ચિત્રકામનો જે ઇતિહાસ જે છે આપણને કઈ જગ્યાએથી જાણવા મળે? તો એક તો ભીમબેટકાની ગુફાઓ છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશનું મિર્ઝાપુર છે, પંચમઢી છે, આવી જગ્યાઓ ઉપરથી ભીત ચિત્રો જોવા મળે છે. બરાબર. સિંધુ ખીણની સંસ્કૃતિના પેઇન્ટેડ માટીકામ. હવે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે આ વિડીયોની અંદર મેં ઇન્ક્લુડ નથી કરી, પણ બીજો વિડીયો જે આપણો ગુજરાતના સ્થાપત્યનો હું મૂકીશ એની અંદર સિંધુ ખીણના જે ચિત્રો છે એને હું અહીંયા ઇન્ક્લુડ કરી દઈશ. બરાબર. તો આ સિંધુ ખીણના માટીકામ લોકપ્રિય બનેલા છે. સિંધુ ખીણના જે સ્થળો શોધવામાં આવેલા છે તો તેના માટીના ઘડા હોય. બરાબર. માટીના ઘડા હોય કે કોઈ પણ જે મળી આવેલ વસ્તુઓ છે તેના ઉપર ચિત્રકામ તમે જોઈ શકો છો. તો સિંધુ ખીણના લોકો પણ ચિત્રકામ કરતા હતા. બરાબર. હવે પેઇન્ટિંગના સિદ્ધાંતો શું છે? પેઇન્ટિંગના સિદ્ધાંતો શું છે ને કઈ જગ્યાએ કઈ પુસ્તકમાંથી જોવા મળે છે? તો 3જી સદીની અંદર વાત્સ્યાયને તેમનું પુસ્તક લખેલું છે કામસૂત્ર. વાત્સ્યાયનનું એક પુસ્તક છે જેનું નામ છે કામસૂત્ર, જેમાં ચિત્રકામના 6 મુખ્ય પ્રકારો આપણને મળે છે. કોની બુકની અંદરથી? તો ભાઈ વાત્સ્યાયનનું જે પુસ્તક છે કામસૂત્ર. બરાબર. એની અંદર શું વિવિધતા છે? તો એક તો છે કે સ્વરૂપની વિવિધતા બતાવવામાં આવેલી છે, વિષયની સામ્યતાની રચના બતાવવામાં આવેલી છે, રંગોથી તેજ અને તેજનું સર્જન બતાવવામાં આવેલું છે, મોડેલિંગ ઇફેક્ટ્સ જેવા રંગોનું મિશ્રણ બતાવવામાં આવેલું છે, જેને વર્ણિકા ભંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્ણિકા ભંગ કહેવામાં આવે છે. વસ્તુ કે વિષયનું પ્રમાણ બતાવવામાં આવેલું છે જેને પ્રમાણમ કહેવામાં આવે છે, અને લાગણીઓનું વિસર્જન બતાવવામાં આવેલું છે જેને લાવણ્ય યોગનમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 6 પોઈન્ટ કઈ જગ્યાએ મળશે ચિત્રકલાના? તો ભાઈ વાત્સ્યાયનની બુક છે કામસૂત્ર, એની અંદર આ જાણકારી આપણને મળશે. આગળનો પોઈન્ટ જુઓ. હવે આ તો એક છે વિશાખા દત્ત, એનું નાટક મુદ્રા રાક્ષસ છે. વિશાખા દત્ત જે છે એમનું નાટક છે મુદ્રા રાક્ષસ. તેમાં વિવિધ ચિત્રો અથવા પેનલોના નામનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ચિત્રોને વિવિધ શૈલીઓને સમજવા અને ચિત્રકામના તમામ સિદ્ધાંતોનું પાલન કરવા માટે મહત્વપૂર્ણ જાણકારી વિશાખા દત્તનું પુસ્તક છે મુદ્રા રાક્ષસ, તેની અંદર આ માહિતી મળે છે. હવે પ્રાગ ઐતિહાસિક ચિત્રો એટલે શું? અહીંયા ચિત્રકલાની સંપૂર્ણ માહિતી ક્લાસ 1 to 11 જો તમે તૈયારી કરતા હશો તો કોઈ ચિત્રકલાનો તમારો પ્રશ્ન નહીં જાય, એવું કામ આપણે કરવાનું છે. તો પ્રાગ ઐતિહાસિક ચિત્રો સામાન્ય રીતે ખડકો ઉપર બનાવવામાં આવેલા છે. શેના ઉપર? તો ખડકો ઉપર. અને આ ખડકો પરની કોતરણીને પેટ્રોગ્લિફ કહેવામાં આવે છે. હવે ખાસ ડાયરેક્ટ પૂછી લે આવો પ્રશ્ન ભાઈ, આ ઝીણા પોઈન્ટ ડાયરેક્ટ પૂછી લે કે ભાઈ ખડક ઉપર જે દોરવામાં આવે ચિત્રને શું કહેવામાં આવે? તો પેટ્રોગ્લિફ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 1957 અને 58માં મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓ એ ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બરાબર. રાયસેન જિલ્લો જે આવેલો છે મધ્યપ્રદેશનો, આ જગ્યા ઉપર આવેલ છે ભીમબેટકાની ગુફાઓ, જેની અંદર પ્રાગ ઐતિહાસિક ચિત્રો સૌપ્રથમ ભારત દેશની અંદર પ્રાગ ઐતિહાસિક ચિત્રો ક્યાંથી મળી આવેલા છે? તો ભીમબેટકાની ગુફાઓમાં મધ્યપ્રદેશની અંદર મળી આવેલા છે. બરાબર. હવે આ જે ચિત્રો જે છે આ ચિત્રો જે ભીમબેટકાની ગુફાઓ ઉપર મળી આવ્યા, પણ આ ચિત્રોને શું કહેવામાં આવે છે? તો આ ચિત્રોને જૂ રોક શેલ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો જૂ રોક શેલ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં હાથી, ગેંડા, ઢોર, સાપ અને ટપકાવાળા હરણ અને 12 શીંગા દર્શાવવામાં આવેલા છે, જેના કારણે તેને શું કહેવામાં આવે છે? તો જૂ રોક શેલ્ટર્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. પોઈન્ટને નોંધ કરજો વાલા મિત્રો. આગળ વધીએ. ચલો, આ ભીમબેટકાની ગુફા તમે અહીંયાથી દર્શન કરી લો ભાઈ. આ ભીમબેટકાના અહીંયા તમે જોઈ શકો છો આ મનુષ્ય ઊભો છે. બરાબર. અહીંયા બાજુમાં હરણ અને તેને દર્શાવવામાં આવેલા છે. હવે 3 મુખ્ય પગલા છે ચિત્રકલાના. પહેલું પગલું તો કે ઉચ્ચ પાષાણ યુગ. એનો સમયગાળો 40,000 થી 10,000 ઈસવીસન પૂર્વ, એટલે કે ઈસા પૂર્વ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની વાત થઈ રહી છે. બરાબર. ઉચ્ચ પાષાણ યુગ એટલે 40,000 થી 10,000 ઈસવીસન પૂર્વે
ખડક આશ્રય ગુફાઓની દિવાલો ઉપર ક્વાર્ટઝાઇટથી બનેલી હતી, જેને રંગદ્રવ્ય અને ખનિજોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હતા. બરાબર. એની અંદર સફેદ, ઘેરા, લાલ અને લીલા રંગનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો, એક આપણું ઘેરું હોય છે, ઘેરું. બરાબર, ઘેરું એના જેવો જ રંગ જે છે એનો ઉપયોગ આ ચિત્રોની અંદર કરવામાં આવેલો છે. બરાબર, જેમાં હાથી, ગેંડા, વાઘ વગેરે જેવા પ્રાણીઓ દર્શાવવામાં આવેલા છે. માનવ મૂર્તિઓ માટે, શિકારીઓ માટે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો અને નર્તકો જે હોય તેમના માટે લીલા રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમજાય છે આખો પોઈન્ટ? આગળ હવે જો મધ્ય પાષાણ યુગ, તો મધ્ય પાષાણ યુગમાં થોડું ડિજિટલીકરણ થયું અહીંયા. બરાબર, થોડું સુધારો કરવામાં આવ્યો અને જેનો સમયગાળો 10,000 થી 4,000 ઈસવીસન પૂર્વેનો ગણવામાં આવે છે. કયો? તો મધ્ય પાષાણ યુગ. અને આ સમયગાળામાં મુખ્યત્વે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે સમજો પોઈન્ટ, લાલ રંગનો ઉપયોગ. હવે ઉચ્ચ પાષાણ યુગની તુલનામાં આ સમયગાળામાં ચિત્રોનું કદ થોડું નાનું બન્યું. પેલા જે ભીત ચિત્રો હતા મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓને એની અંદર, હવે એના જે ચિત્ર હતા એનાથી થોડું એનું કદ કેવું બન્યું? તો ભાઈ કદ કેવું બન્યું? તો નાનું કદ બનાવવામાં આવ્યું. બરોબર. હવે આની અંદર શિકારના દ્રશ્યો તમે જોઈ શકો છો. જો તમે ઇમેજની અંદર જોશો તો તમને ખબર પડશે કે શિકારના દ્રશ્યો અહીંયા બતાવવામાં આવેલા છે. બરોબર, ઘોડે સવારીના દ્રશ્યો અહીંયા બતાવવામાં આવેલા છે. સમજાય છે? હવે ત્રીજો સમયગાળો છે આપણો કેથોલિથિક સમયગાળો. બરોબર, કાલ્કોલિથિક અથવા કેથોલિથિક સમયગાળો, જે 3500 ઈસા પૂર્વથી 1000 ઈસા પૂર્વનો ગણવામાં આવે છે. આ સમયગાળામાં લીલા અને પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. કયા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો? તો લીલા અને પીળા. બરોબર, મોટાભાગના ચિત્રો યુદ્ધના દ્રશ્યો બતાવવામાં આવ્યા. કેવા દ્રશ્યો? તો યુદ્ધના દ્રશ્યો. છત્તીસગઢના સુરગુજા, બરોબર, જિલ્લામાં રામગઢની ટેકરીઓ આવેલી છે, જેને જોગીમારા ગુફા મોસ્ટ આઈએમપી છે. જોગીમારા ગુફા જોડકાની અંદર પૂછાય છે કે જોગીમારા ગુફા ક્યાં આવેલી છે? તો છત્તીસગઢની અંદર. અને આ લગભગ 1000 ઈસવીસન પૂર્વમાં દોરવામાં આવ્યા હતા આ ચિત્રો, એવું જાણવામાં આવે છે. કઈ જગ્યાએ? જોગીમારાની ગુફાઓની અંદર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું ભીમબેટકા ગુફા. બરોબર, પહેલું ભીમબેટકા. તો તે મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતમાળા. કઈ પર્વતમાળા છે? તો વિંધ્ય પર્વતમાળા ભોપાલની દક્ષિણમાં સ્થિત છે. રોક અને આશ્રય સ્થળોમાં 500 થી વધુ ચિત્રો આ જગ્યા ઉપર મળી આવેલા છે. 2003ની અંદર ભીમબેટકાની જે ગુફાઓ છે તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવેલું છે આ ચિત્રોને. બરાબર, આખું ભીમબેટકા વિશ્વ ધરોહરની અંદર સમાવવામાં આવેલું છે. હવે સૌથી જૂના ચિત્રો એટલે કે 30,000 વર્ષ જૂના ચિત્રો છે. કેટલા જૂના છે? તો 30,000 વર્ષ જૂના ચિત્રો મળી આવેલા છે આ ગુફાઓની અંદર. હવે 10,000, બરાબર, અહીંયા 1,00,000 ઈસવીસન પૂર્વથી 1,000 ઈસવીસન પૂર્વ સુધી ગુફાઓના કબજામાં નોંધપાત્ર સાતત્ય જોવા મળે છે, જેમાં ઘણા ચિત્રો એકબીજાની ટોચ ઉપર ચઢાવવામાં આવેલા છે. ભીમબેટકાના ચિત્રો ઉચ્ચ પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને ચાલ્કોલિથિક, પ્રારંભિક, ઐતિહાસિક અને મધ્યયુગીન સમયગાળાના છે. જો કે મોટાભાગના ચિત્રો મેસોલિથિક યુગના ગણવામાં આવે છે. હવે દૈનિક પ્રવૃત્તિઓના ઉદ્દેશ્ય, તો ચિત્રો સામાન્ય રીતે પ્રાગ ઐતિહાસિક પુરુષોના રોજિંદા જીવનને લાકડી જેવી માનવ આકૃતિના રૂપમાં દર્શાવે છે. હાથી, હરણ, મોર અને સાપ જેવા વિવિધ પ્રાણીઓનું ચિત્રણ ભીમબેટકાની અંદર જોવા મળે છે. ત્યાર પછી હવે જોશો તો અજંતા ઇલોરાની ગુફાઓ. તો અહીંયા તમે જુઓ કે આ અજંતા ઇલોરાની ગુફાઓ છે. બરાબર, તો જ્વાળામુખીના ખડકોમાંથી આ બનેલી છે. તેમાં 30 ગુફાઓની શ્રેણી છે. કેટલી? તો અજંતા ઇલોરાની ગુફાઓમાં 30 ગુફાઓની શ્રેણી છે, જે ઘોડાની નાળના આકારમાં બનેલી છે. ભાઈ, ઘોડાના નાળની આકારની ગુફાઓ કઈ છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ. આ ગુફાઓમાં તેમના ઉત્કૃષ્ટ ભીંતચિત્રો માટે ખૂબ જ લોકપ્રિય છે. મૌર્ય સામ્રાજ્ય શાસન દરમિયાન પૂર્ણ થવામાં લગભગ 4 થી 5 સદીઓ લાગી હતી. હવે ગુફા નંબર 9 અને 10 પોઈન્ટ નોંધ કરવાનો ભાઈ, કે ગુફા નંબર 9 અને 10 જેની અંદર ચિત્રો શુંગ વંશના છે. બરોબર, પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કે શુંગ વંશના ચિત્રો કઈ ગુફાની અંદર છે? તો અજંતા ઇલોરાની ગુફા નંબર 9 અને 10 ની અંદર શુંગ વંશના ચિત્રો જોવા મળે છે. બરાબર, તેનો સ્થાપક હતો પુષ્યમિત્ર શુંગ. બરાબર, જ્યારે બાકીના ગુપ્ત કાળના છે. ગુફાઓની દિવાલોમાં ભીંતચિત્રો અને ભીના પ્લાસ્ટર પર દોરવામાં આવેલા છે. કેવા? તો ભાઈ ભીના પ્લાસ્ટર ઉપર આ ચિત્ર દોરવામાં આવેલા છે. તેમાં ટેમ્પેરા શૈલીનો ઉપયોગ થયેલો છે. કઈ શૈલી? તો ટેમ્પેરા શૈલીનો ઉપયોગ છે. ખાસ નોંધ કરવાના પોઈન્ટ, અજંતા ઇલોરાની ગુફાઓ ઉપર
જે ચિત્ર દોરવામાં આવેલા છે તે કઈ શૈલીના છે? તો ટેમ્પેરા શૈલી. કઈ ભાઈ? તો ટેમ્પેરા શૈલી. હવે એટલે કે રંગદ્રવ્યોનો ઉપયોગ. આગળનો પોઈન્ટ છે આપણી પાસે એલોરાની ગુફાઓ. તો અહીંયા તમે જોઈ શકો છો આ અજંતા ઇલોરાની ગુફાઓ, જેની અંદર આ એલોરાની ગુફાઓ છે. અહીંયા જોઈશું તો દિવાલ પરના ચિત્રો 5 ગુફાઓમાં જોવા મળે છે. આજે ઇલોરાની ગુફાઓ જે છે તેની અંદર 5 જે ગુફાઓ છે તેની અંદર આ ચિત્રો જોવા મળે છે. મોટે ભાગે કૈલાસ મંદિર સુધી મર્યાદિત છે. આ ભીંત ચિત્રો 2 તબક્કામાં બનાવવામાં આવેલ છે. ચિત્રનો પહેલો તબક્કો ગુફાઓની જ્યારે કોતરણી દરમિયાન, ગુફાઓની જ્યારે કોતરણી થઈ એ દરમિયાન તેની અંદર આ ચિત્રો દોરવામાં આવ્યા હતા. જ્યારે બીજો તબક્કો ઘણી સદીઓ પછી કરવામાં આવેલો છે, એટલે કે મૌર્ય સામ્રાજ્ય, આ બધા સામ્રાજ્યની અંદર તેનો વિકાસ થયેલો છે. પહેલાની છબીઓમાં વિષ્ણુ તેમની પત્ની લક્ષ્મી સાથે આકાશી પક્ષી ગરુડ દ્વારા વાદળોમાંથી પસાર થતા દર્શાવવામાં આવેલા છે. ગુજરાતી શૈલીમાં પાછળથી ચિત્રોમાં શૈવ સંતોની સરઘસો આની અંદર દર્શાવવામાં આવેલી છે. ગુજરાતના જે શૈવ સંતો જે છે તેમના સરઘસો આ ચિત્રોની અંદર દર્શાવવામાં આવેલા છે. હવે જો જોગીમારાની ગુફાઓ, હવે તમે જોઈ શકો છો આ છે જોગીમારાની ગુફાઓ, બરોબર, જેની અંદર છત્તીસગઢના સુરગજા જિલ્લામાં સ્થિત એક કૃત્રિમ રીતે બનાવેલી કોતરણીવાળી ગુફાઓ છે. તે લગભગ 1000 થી 300 BC એટલે કે ઈસા પૂર્વ, બરોબર, ઈસવીસન પૂર્વ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, અને તેમાં બ્રાહ્મી લિપિમાં પ્રેમ કથા દર્શાવતા કેટલાક ચિત્રો, શિલાલેખો જોવા મળે છે. એવું કહેવાય છે કે ગુફા એક એમ્ફી થિયેટર સાથે જોડાયેલી હતી અને રૂમને સજાવવા માટે ચિત્રો પણ બનાવવામાં આવેલા છે. અહીંયા તમે ચિત્રો જોશો તો અહીંયા તમને સમજાઈ જશે. નીચે જે આપવામાં આવેલી છે આ બ્રાહ્મી લિપિ છે, બરાબર, અને ઉપર જે છે તે ચિત્ર દોરવામાં આવેલું છે. આ જોગીમારાની ગુફાઓ જે છે એ છત્તીસગઢની અંદર આવેલી છે. હવે લઘુ ચિત્રોની વાત કરીએ તો લઘુ ચિત્રોની અંદર એક શબ્દ છે મિનિએચર. કયો શબ્દ છે? મિનિએચર. શબ્દ લેટિન શબ્દ મિનિયમ પરથી આવેલો છે, જેનો અર્થ થાય લાલ શીશાનો રંગ. શું થાય? લાલ શીશાનો રંગ. જેની અંદર પુનરુજીવન દરમિયાન પ્રકાશિત હસ્તપત્રોમાં આ ચિત્રનો ઉપયોગ થયેલો છે. તેમાં સામાન્ય રીતે મિનિમલ શબ્દ સાથે મૂંઝવણમાં મુકાય છે, જેનો અર્થ થાય છે કે તેઓ કદમાં નાના છે. હવે જે લઘુ ચિત્રો જે છે તે કદની અંદર નાના છે, બરોબર. હવે અહીંયા જોશો તો પેઇન્ટિંગ 25 ચોરસ ઇંચથી મોટું ન હોવું જોઈએ. હવે જે લઘુ ચિત્રો છે જેની અંદર 25 ચોરસ ઇંચથી આ ચિત્ર મોટું ન હોવું જોઈએ. પેઇન્ટિંગનો વિષય વાસ્તવિક કદના 1/6 ભાગથી એક છેદની અંદર 6 ભાગથી વધુ ન હોવો જોઈએ. આ કયા ચિત્રો છે? તો લઘુ ચિત્રો. ત્યાર પછી વાત કરો કે ચિત્રકળાની પાલ શૈલી. કઈ શાખા છે? ચિત્રકળાની પાલ શૈલી. અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો આ પાલ ચિત્ર છે, બરાબર, જેનો સમયગાળો 750 ઈસવીસન પૂર્વેથી 1150 ઈસવીસન પૂર્વનો ગણવામાં આવે છે, બરાબર. આ ચિત્રો સામાન્ય રીતે બૌદ્ધ હસ્તપત્રોના રૂપમાં જોવા મળે છે અને સામાન્ય રીતે તાડના પાંદડા અથવા ચર્મપત્ર ઉપર આ ચિત્રો દોરવામાં આવેલા છે, બરાબર, પાલ શાખા. ત્યાર પછી આપણે જોઈશું કે અપભ્રંશ કલા, બરાબર, અપભ્રંશ કલા. તો અહીંયા તમે જોઈ શકો છો, ઇમેજ આપેલો છે, નીચે લખેલું પણ છે. આ એનસીઈઆરટીની બુક જે છે, આ એનસીઈઆરટીની જે બુક છે, બરાબર, એનસીઈઆરટીની બુક જે છે તેની અંદર આ ચિત્ર મળે છે આપણને. આ શાખા ગુજરાત, રાજસ્થાન અને મેવાડ પ્રદેશની અંદર ઉદ્ભવેલી છે. 11મી થી 15મી સદી દરમિયાન પશ્ચિમ ભારતમાં તે ચિત્રકળાની પ્રબળ શાખા રહેલી છે, જે છે અપભ્રંશ કલા. હવે સંક્રમણ કાળ લઘુચિત્ર. સંક્રમણ કાળ તો જેની અંદર ભારતીય ઉપખંડમાં મુસ્લિમોનું આગમન પરિવર્તનનું પ્રતીક હતું અને 14મી સદીમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો પણ સમયગાળો હતો. તો સંક્રમણ કાળ લઘુચિત્ર અહીંયા લખેલું જ છે. આ એનસીઈઆરટીની બુકનો ફોટો છે. આગળ જોશો તો દિલ્હી સલ્તનતમાં લઘુચિત્રો. તો આ દિલ્હી સલ્તનત જે છે, દિલ્હી સલ્તનત, તેની અંદર તમે લઘુચિત્રો જોઈ શકો છો. આ ચિત્રો તેમના મૂળના પર્શિયન તત્વોને પરંપરાગત ભારતીય તત્વો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. આ સમયગાળાનું શ્રેષ્ઠ ઉદાહરણ માંડુ પર શાસન કરનારા નાસિર શાહના શાસનકાળ દરમિયાન પ્રકાશિત થયેલ નિમાત નામ, બરોબર, રાધણકડા પરનું પુસ્તક છે, દિલ્હી સલ્તનતનું લઘુચિત્ર. ત્યાર પછી મુગલ યુગના ચિત્રકળો. તો મુગલ સમયગાળા દરમિયાન બનાવેલા ચિત્રોની એક વિશિષ્ટ શૈલી હતી, કારણ કે તે પર્શિયન પૃષ્ઠભૂમિમાંથી લેવામાં આવેલા હતા, બરાબર, પર્શિયન પૃષ્ઠભૂમિમાંથી લેવામાં આવેલા હતા, જેની અંદર રંગ પ્લેટ, થીમ્સ અને સ્વરૂપોમાં ફેરફારો કરવામાં આવ્યા.
તે દેવતાઓનું ચિત્રણ કરવાથી શાસકોનો મહિમા કરવા અને તેમના જીવનનું ચિત્રણ કરવામાં આવતું હતું. તો અહીંયા તમે આ જે ચિત્ર જે છે તેની અંદર જોશો તો અહીંયા આખે આખું એ જે એનું રાજ હશે તેનું દર્શાવવામાં આવેલું હશે અને આખે આખું તેના જીવનનું ચરિત્ર અહીંયા બતાવવામાં આવેલું છે. આ મુગલ યુગના લઘુચિત્રો છે. ત્યાર પછી હવે જુઓ ખાસ આખા વિડીયોની અંદરથી પોઈન્ટ નોંધ કરવાનો હોય તો તમારે આ છે મુગલ સમ્રાટો. પહેલામાં પહેલી વાત કરો તો બાબર, બરાબર, બાબર. તો બાબર એને ચિત્રકલામાં શું યોગદાન આપેલું છે? તો મુગલ ચિત્રકામ માટેનો આશ્રયદાતા ગણવામાં આવે છે. કોને? બાબર. ત્યાર પછી હુમાયુ તો ચિત્રોના મહાન આશ્રયદાતા. તેમણે મુગલ ચિત્રકામ પર ફારસી પ્રભાવ રજૂ કર્યો, બરાબર, અને સચિત્ર આલ્બમો બનાવ્યા. આ કોણ છે? તો હુમાયુ. ત્યાર પછી વાત કરો તો અકબર. તો પગારદાર ચિત્રકારો સાથેનો એક ઔપચારિક કલાત્મક સ્ટુડિયો તસવીરખાના ની તેણે સ્થાપના કરી. હવે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે કે આ તસવીરખાનાની સ્થાપના કોણે કરેલી છે? તો એ છે અકબર. મારા વિડીયોની અંદર સમજવાનું શું છે? આ જ સમજવાનું છે. હું કહીશ કે આ જગ્યા ઉપર તમારે આઈએમપી છે તેને ગ્રહણ કરો. તો તસવીરખાના જે છે તેની સ્થાપના કરી હતી અકબરે. અને તુતીનામા, શું નામ છે? તો તુતીનામા નામની સચિત્ર હસ્તપ્રતની રચના કોણે કરી? તો અકબરે. અને તેણે સુલેખનને પ્રોત્સાહન આપ્યું. આ જ પોઈન્ટ ખાસ સમજવાનો છે, બરાબર. ત્યાર પછી છે જહાંગીર. કોણ છે? જહાંગીર. તો મુગલ ચિત્રકલાના પરાકાષ્ઠાએ તેણે આ ચિત્રકલાને પહોંચાડી. કોણે? જહાંગીર. ચિત્રકલાનો સુવર્ણ યુગ ગણાય છે. કોને? તો જહાંગીરના સમયગાળાને. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, બરોબર, પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, ફૂલો જેવા કુદરતી વિષયોને પ્રાથમિકતા આપવામાં આવી અને ચિત્રોની આસપાસ સુશોભિત માર્જિન રજૂ કરવામાં આવ્યું. કોનો સમયગાળો? તો જહાંગીરનો સમયગાળો. ત્યાર પછી શાહજહાં. તો યુરોપિયન કલાથી પ્રભાવિત હતા તેઓ. તેમણે જીવંતતા ઘટાડવા અને શાંતિનો પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે સ્ક્રેચિંગ માટે પેન્સિલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું અને પેઇન્ટિંગમાં સોના અને ચાંદીનો ઉપયોગ વધ્યો અને તેજસ્વી રંગોને પ્રાધાન્ય આપ્યું. કોણ છે? શાહજહાં. લાસ્ટમાં છે ઔરંગઝેબ. કોણ છે? તો ઔરંગઝેબ. તો ત્યાંના સમયગાળામાં ચિત્રહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહોતું, બરાબર. ઔરંગઝેબનો જે સમયગાળો છે એની અંદર ચિત્રકલા વિકસિત થઈ ન હતી, બરાબર. પરિણામે મુગલ દરબારના ચિત્રકારો અને રાજસ્થાન જેવા પ્રાંતોમાં સ્થાનાંતર કરવા લાગ્યા, બરાબર. કોના સમયગાળામાં ચિત્રનો વિકાસ નહોતો થયો? તો તે થયો હતો ઔરંગઝેબ. ક્લિયર છે આટલે સુધીનો ટોપિક? વધીએ આગળ. ચલો હવે જોઈશું રાજસ્થાનની ચિત્રકળા. તો જેની અંદર રાજપૂત શૈલી ચિત્રકળાનો એક વિષય છે. રાજસ્થાની ચિત્રોમાં ઘણી પેટા શૈલીઓ છે, તેમના મૂળ રાજ્યને પણ અનુરૂપ છે. રાજસ્થાનની અંદર જે પણ ચિત્રકલા જે શૈલી છે તે તેમના જુદા જુદા એરિયાઓની અંદર પ્રખ્યાત છે. જેમ કે ઉદાહરણ લઈએ તો કિશનગઢ શૈલી, બરોબર. કિશનગઢ શૈલી, કિશનગઢ જે શૈલી છે તે એના એરિયા પૂરતી મર્યાદિત છે. તો સમજો, પહેલામાં પહેલું લઈએ તો મેવાડ ચિત્ર. તો મેવાડ ચિત્રમાં શાહબુદ્દીન, બરોબર, શાહબુદ્દીનની અસાધારણ છબીનું પ્રભુત્વ છે. મેવાડી ચિત્રકળાનો આ સમયગાળો શાહબુદ્દીનના સાહિત્યિક ગ્રંથો રસિક પ્રિયા, રામાયણ અને ભાગવત પુરાણમાં ચિત્ર ઉપર કેન્દ્રિત કરે છે. ત્યાર પછી કિશનગઢ શૈલી. તો કિશનગઢ સ્કૂલ ઓફ પેઇન્ટિંગ સૌથી રોમેન્ટિક દંતકથાઓ સાવંત સિંહ અને તેમના પ્રિય બની થની છે. અહીંયા કોણ છે? તો બની થની. બની થની સંકળાયેલી છે, તેની સાથે સંકળાયેલી છે. ક્યારેક એવું દલીલ કરવામાં આવે છે કે બની થનીમાં સ્ત્રીઓ રાધાના પાત્ર જેવી જ દેખાય છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાયેલો છે ક્લાસ 3 ની પરીક્ષામાં કે જે ભાઈ બની થની જે છે, બની જે થની છે એ કોનું સ્વરૂપ છે? તો રાધાનું સ્વરૂપ છે બની થની, બરાબર. કોનું સ્વરૂપ છે? તો રાધાનું સ્વરૂપ છે બની થની. હવે પહાડી ચિત્રકલા. તો આ ચિત્રકલાની શૈલી મુગલ શાસન હેઠળના ઉપ હિમાલયથી રાજ્યોમાં વિકસિત થઈ અને પહાડી ચિત્રોને બે જૂથોમાં વિભાજિત કર્યા. ત્યાર પછી જમ્મુ અથવા ડોંગરા શાખા, બરાબર, તે ઉત્તરીય સાંકળ ગણવામાં આવે છે અને બસોલી કાંગડા શાખા તે દક્ષિણની શ્રેણી તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી મધુબની. હવે અહીંયાથી સમજીએ આપણે મધુબની. તો મધુબની ક્યાંની છે? તો એક તો પ્રોપરલી એરિયા તમારે યાદ રાખવાનો છે બિહાર, બરોબર, બિહાર. અને બિહારની અંદર પણ કયો એરિયા? તો દરભંગા. કયો એરિયા? તો દરભંગા. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક ધરોહર છે, વર્લ્ડ રેકોર્ડ કરેલો છે આ પેઇન્ટિંગે. અને જોઈ રહ્યા છીએ આપણે મધુબની પેઇન્ટિંગ. તો બિહારની કલાને દેશ વિદેશમાં પ્રખ્યાત બનાવનાર મિથિલા પેઇન્ટિંગ. મિથિલા પેઇન્ટિંગ પણ હવે
જે આ મધુબની જે છે એને જ મિથિલા પેઇન્ટિંગ કહેવામાં આવે છે, બરાબર. વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મધુબની જિલ્લાના સ્થાપના દિવસ નિમિત્તે લોકોએ સૌથી લાંબી મિથિલા પેઇન્ટિંગ બનાવી હતી. કેટલી? તો 910 કલાકારો હતા, 182 થીમ બનાવી હતી અને તેની લંબાઈ 1900 ફૂટ. એટલે ભાઈ કેટલું બધું થયું. 1900 ફૂટ લાંબી મધુબની પેઇન્ટિંગ બનાવી હતી, બરાબર. અને બિહારના લોકોએ ચિત્રકામ કરીને વિશ્વ વિક્રમ કરેલો છે. વિશ્વ રેકોર્ડની અંદર આ સામેલ છે મધુબની પેઇન્ટિંગ. હવે મધુબની ચિત્રકલા એ બિહાર રાજ્યનું મિથિલા ક્ષેત્ર દરભંગા એની પ્રચલિત કળા શૈલી છે. હિન્દુ દેવતાઓ અને પારંપરિક કથાઓ તેમજ શાહી દરબારના દ્રશ્યો, લગ્ન જેવા સામાજિક કાર્યક્રમોની આસપાસ તેને દર્શાવવામાં આવેલ છે. ઇમેજની અંદર તમે જોઈ શકો છો, બરાબર. અને આ જે ચિત્રકલા જે છે તેની અંદર કોઈ પણ ખૂણો ખાચરો કે કોઈ પણ ટપકું, કોઈ જગ્યા છોડવામાં નથી આવતી. તેને જ કહેવામાં આવે છે મધુબની પેઇન્ટિંગ, બરાબર. પક્ષીઓ અને ભૌમિતિક ડિઝાઇનના ચિત્રોથી આ ભરેલી હોય છે. ઝૂંપડીઓના ફ્લોર પર બનાવવામાં પણ આવે છે, બરાબર. કાપડ, હાથથી બનાવેલા કાગળ અને કેનવાસ પર પણ આ ચિત્રો બનાવવામાં આવે છે, જે છે મધુબની પેઇન્ટિંગ. હવે આપણે જોઈશું પટચિત્રો. હવે પટચિત્રો ક્યાંના પ્રખ્યાત છે? ભાઈ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછી લે, જોડકું પૂછી લે, બરાબર. હવે જો જોડકા કેવા પૂછાય છે પરીક્ષાની અંદર, હું તમને સીધો કહી દઉં તો અહીંયા આપેલું હોય મધુબની, બરાબર. આ મધુબની છે અને નીચે આપેલું હોય કે ભાઈ કયું છે? તો પટચિત્ર છે, બરાબર. પટચિત્ર. આવી રીતે આ ચાર આપેલા હોય ને આપણને જોડકા જોડવાના હોય છે. તો અહીંયા સમજજો કે પટચિત્ર રાજ્ય ઓડિશા. કઈ જગ્યાએ? તો ઓડિશાનું છે. આ પેઇન્ટિંગનો સામાન્ય શબ્દ છે સંસ્કૃત ભાષામાં પટ નો શાબ્દિક અર્થ છે કપડું. પટ એટલે કપડું. ચિત્રનો અર્થ ચિત્ર જ થાય છે. પૌરાણિક કથાઓ પર આધારિત ચિત્ર હોય છે. ખાસ કરીને જગન્નાથ ભગવાન છે, વૈષ્ણવ ધર્મ, ક્યારેક શક્તિવાદ અને શૈવ ધર્મથી પણ આ ચિત્રો પ્રેરિત હોય છે. ઇમેજની અંદર જોઈ લેજો, આ છે પટચિત્ર, જેની અંદર ખાસ કરીને શ્રી કૃષ્ણ, રાધા અને શું કહેવાય કે ભગવાન જગન્નાથને દર્શાવવામાં આવેલા છે. હા, ચિત્રકામ સુતરાઉ કાપડના નાના પટ્ટાઓ ઉપર કરવામાં આવે છે. આંબલીનું બીજ, ભાઈ કયું બીજ? તો કે આંબલીના બીજમાંથી બનેલા ચાક અને ગુંદરાના મિશ્રણથી કાપડને કોટિંગ કરીને કેનવાસ તૈયાર કરવામાં આવે છે. સ્ત્રીઓ પરંપરાગત રીતે આ ગુંદર બનાવે છે અને લગાવે છે. સ્ત્રીઓ પરંપરાગત આ ગુંદર બનાવે છે અને લગાવે છે. કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પેન્સિલ કે કોલસાનો ઉપયોગ આ પટચિત્રની અંદર કરવામાં નથી આવતો. તાલ પટચિત્ર આ સ્વરૂપનો એક પ્રકાર છે જે તાળના પાંદડા પર બનાવવામાં આવે છે. આ પોઈન્ટને નોંધ કરજો, આઈએમપી લખું છું આ જગ્યા ઉપર, આઈએમપી, કે તાલ પટચિત્ર આ સ્વરૂપનો એક પ્રકાર છે જેને તાળના જે પાંદડા હોય તાળના તેના ઉપર દોરવામાં આવે છે. ચલો કાલીઘાટ પેઇન્ટિંગ. હવે કાલીઘાટ, કાલી અને ઘાટ એટલે કે બંગાળ. કઈ જગ્યાએ? તો પશ્ચિમ બંગાળની અંદર આ ચિત્ર છે. જોઈ શકો છો તમે, મહાકાલી માતાનું આ ચિત્ર છે, બરાબર. તો કાલીઘાટ ચિત્રકળાનો ઉદ્ભવ 19મી સદીમાં બંગાળમાં કે ભારતના કલકત્તામાં કાલીઘાટ મંદિરની આસપાસ થયેલો છે. હિન્દુ દેવી દેવતાઓ અને અન્ય પૌરાણિક પાત્રોના ચિત્રોમાંથી કાલીઘાટ ચિત્રો વિવિધ વિષયોને પ્રતિબંધિત કરવા માટે વિકસિત કરવામાં આવેલા છે. પ્રતિબિંબિત કરવા. કાલીઘાટ કલાકારોની એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ હતી કે તેમણે સરળ ચિત્રો અને રેખાંકનો બનાવ્યા જેને લિથોગ્રાફી, શું? તો લિથોગ્રાફી દ્વારા સરળતાથી પુનઃ ઉત્પાદિત થઈ શકે. આ પ્રિન્ટ પછી હાથથી રંગવામાં આવતા હતા. કાલીઘાટ ચિત્રોનું આકર્ષણ એ હકીકતમાં રહેલું છે કે તે રોજિંદા જીવનમાં સારને કેદ કરે છે અને સ્વર્ગસ્થ જૈમિની રોય, શું નામ છે? તો જૈમિની રોય જે છે, જૈમિની રોય જેવા આધુનિક કલાકારોને પ્રભાવિત કરવાનું રાખેલું છે. તેની એક વિશેષતા વોટર કલરનો ઉપયોગ પણ છે. તો અહીંયા જે જોઈ શકો છો આ મહાકાળી માતાનું ચિત્ર છે. આ કઈ જગ્યાએ? કાલીઘાટ પેઇન્ટિંગ, બંગાળ, અને તેની સાથે સંકળાયેલા છે જૈમિની રોય. ચલો વારલી ચિત્રકલા. વારલી એટલે કે ગુજરાતની ચિત્રકળા આગળ આવશે, એની અંદર ઉલ્લેખ નથી કરેલો, અહીંયા જ સમજી લેજો. તો વારલી એટલે કે ગુજરાત પણ ગણાય. તો ચિત્રકલાનું નામ એવા લોકોના નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ 2500 થી 300 ઈસા પૂર્વ સુધી ચિત્રકળા પરંપરાને આગળ ધપાવે છે. તેમને વારલી કહેવામાં આવે છે. તેઓ સ્વદેશી લોકો જે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, કઈ જગ્યાએ? તો ગુજરાત મહારાષ્ટ્ર સરહદ ઉપર રહે છે, બરાબર. મુખ્યત્વે
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર રહે છે. વારલી જાતિના દૈનિક અને સામાજિક કાર્યક્રમોની આબેહૂબ અભિવ્યક્તિ છે. બરાબર, આબેહૂબ અભિવ્યક્તિ આ છે આપણી વારલી ચિત્રકળા. તે સમાન આકારોનો ઉપયોગ કરે છે, એક વર્તુળ, એક ત્રિકોણ અને એક ચોરસ. વર્તુળ સૂર્ય અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ વર્તુળ જે છે, વર્તુળ એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ખાસ પોઈન્ટ કે ભાઈ સૂર્ય અને ચંદ્રનું. ત્રિકોણ કોનું પ્રતિનિધિત્વ કરે છે આ પેઇન્ટિંગની અંદર? તો પર્વતો અને અણીદાર વૃક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. અને ચોરસ એક પવિત્ર ઘેરો અથવા જમીનનો ટુકડો દર્શાવે છે. સમજાઈ ગયું? કોઈ પણ પ્રશ્ન પૂછાશે. માનવ અને પ્રાણીઓના શરીરને છેડા પર જોડવાના બે ત્રિકોણ દ્વારા દર્શાવવામાં આવે છે. ઉપરના ત્રિકોણ ધડનું પ્રતિનિધિત્વ કરે છે અને નીચેનું ત્રિકોણ પેલ્વિસ, બરોબર, પેલ્વિસનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું અનિશ્ચિત સંતુલન બ્રહ્માંડના સંતુલનનું પ્રતીક છે. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો, આખો ઇમેજ તમને દર્શાવવામાં આવેલો છે. બરાબર, વારલી પેઇન્ટિંગ. હવે તેનો આધાર માટી, ડાળીઓ અને ગાયના છાણના મિશ્રણથી બનેલો છે. તેને લાલ ઓચર રંગ આપે છે. પેઇન્ટિંગ માટે ફક્ત સફેદ રંગના દ્રવ્યનો ઉપયોગ થાય છે, જે ગુંદર અને ચોખાના પાવડરની મિશ્રણથી બનાવવામાં આવે છે. દિવાલ પર ચિત્રો સામાન્ય રીતે લણણી અને લગ્ન જેવા શુભ પ્રસંગો માટે બનાવવામાં આવે છે. વારલી ચિત્રકળા. સમય જતાં વારલી ચિત્રોની લોકપ્રિયતા વધતા તેમને સફેદ પોસ્ટર રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. લાલ કે કાળા પૃષ્ઠભૂમિ સામે કપડા પર દોરવામાં આવ્યા. હવે આ ચિત્રો મધ્યપ્રદેશના ભીમબેટકાના દિવાલના ચિત્રો જેવા જ છે, સેમ છે. ક્લિયર? ચલો, પટકર પેઇન્ટિંગ ઇમેજની અંદર આપવામાં આવી છે. પટકર, તો પટકર ઝારખંડનું સ્ક્રોલ પેઇન્ટિંગ ગણવામાં આવે છે. ક્યાંની છે? તો ઝારખંડ. આ પ્રાચીન ચિત્રકળા આદિવાસી પરિવારમાં સૌથી લોકપ્રિય દેવીઓમાંની એક મનસા, બરોબર, મા હંસા. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે મા હંસા, બરોબર, મા હંસાનું પ્રતીક છે. કોનું? મા હંસા જે દેવી જે છે, બરોબર, મા હંસા દેવી જે છે તેમનું પ્રતિનિધિત્વ કરે છે, સંસ્કૃતિ સાથે જોડાણ ધરાવે છે. પટકર ચિત્ર. ઝારખંડના આદિવાસી કલાકારોએ સ્ક્રોલ પેઇન્ટિંગની આ કળાને પ્રોત્સાહન આપેલું છે, જેનો ઉપયોગ લાંબા સમયથી વાર્તા કહેવાના પ્રદર્શન અને સામાજિક ધાર્મિક વિધિઓમાં કરવામાં આવતો હતો. હવે મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે? મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે? આ પેઇન્ટિંગની અંદર આપણને જોવા મળે છે. ઝારખંડના સંથાલ જનજાતિમાં જોવા મળતી જાદુઈ પટુઆ અથવા પાટકર ચિત્રકળા. હવે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાશે કે પટકર ચિત્રકળા સાથે કોણ સંકળાયેલું છે? તો સંથાલ જનજાતિ. કઈ જનજાતિ? તો સંથાલ જનજાતિ. ભટકતા આત્માઓને સ્વર્ગમાં મોકલવાની ક્ષમતા હોવાનું માનવામાં આવે છે આ ચિત્રની અંદર, બરોબર. અને આમ તેને બધી પીડામાંથી મુક્તિ આપવામાં મદદ કરે છે આ ચિત્રકળા. માં હંસાનું ચિત્ર દોરવામાં આવે છે, સંથાલ જનજાતિ સાથે સંબંધ ધરાવે છે. આ ઝારખંડની પેઇન્ટિંગ છે જેનું નામ છે પટકર ચિત્રકલા. હવે પટના કલામ પેઇન્ટિંગ. હવે પટનાની અંદર તમે જોશો, પટના એટલે કે ભાઈ બિહાર. કઈ જગ્યાએ? પટના એટલે કે બિહાર. તો ઇમેજ જુઓ કે પટના શૈલીની ચિત્રકળા, જેને પટના કલામ અથવા પટના કલમ પણ કહેવામાં આવે છે, ભારતીય ચિત્રકલાની આ એક શૈલી છે જે 18મી અને 19મી સદીમાં ભારતના બિહારમાં અસ્તિત્વમાં આવી. વિશ્વની પ્રથમ સ્વતંત્ર ચિત્ર શૈલી, વિશ્વની પ્રથમ સ્વતંત્ર ચિત્ર શૈલી જે ખાસ કરીને સામાન્ય લોકો અને તેમની જીવનશૈલી સાથે સંબંધિત હતી, જેને પટના કલામ ચિત્રકામને લોકપ્રિયતા મેળવવામાં મદદ કરી. હવે તેના મુખ્ય કેન્દ્ર કયા છે? તો પટના છે, દાનાપુર છે ને આરા છે. હવે મૂળ તો પટના કલામ મુગલ ચિત્રકળાની એક શાખા છે. શેની? મુગલ ચિત્રકળાની. જહાંગીરના શાસનકાળ દરમિયાન મુગલ ચિત્રકલા શૈલી પરિપક્વ બની હતી. તેના સમયગાળાને મુગલ કાળનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. પરંતુ 17મી સદીના અંતમાં અને 18મી સદીની શરૂઆતમાં ઔરંગઝેબના શાસન દરમિયાન કારીગરોને કલા અને ચિત્રકલામાં શું કહેવાય વ્યાપક પ્રોત્સાહન ન મળ્યું અને તેના કારણે તેમણે રાજસ્થાનની અંદર શું કહેવાય સ્થળાંતર કરવું પડ્યું. પટના કલામના ચિત્રો પેઇન્ટિંગની રૂપરેખા દર્શાવવા માટે પેન્સિલના નિશાન બનાવ્યા વિના સીધા બ્રશથી દોરવામાં આવતા હતા. અને આ પેઇન્ટિંગની પ્રક્રિયાને કાંજલી સિંહી કહેવામાં આવે છે. ભાઈ શું કહેવામાં આવે? કાંજલી સિંહી. સમજો કે પટના કલામના જે ચિત્રો જે છે, પટના કલામના જે ચિત્રો છે એને
પેન્સિલના નિશાન બનાવ્યા વગર દોરવામાં આવે છે અને આ પેઇન્ટિંગની જે પ્રક્રિયા જે છે તેને કાજલી સિહી કહેવામાં આવે છે. શું કાજલી સિહી કહેવામાં આવે છે? હવે જુઓ ભાઈ, આ 2023 ની અંદર જીઆઈ ટેગ મળેલો છે. 2023 ની અંદર જીઆઈ ટેગ મળેલો છે કોહબર અને સોહરાઈ પેઇન્ટિંગ. ક્યાંની છે? તો ઝારખંડની. અહીંયા તમે જોઈ શકો છો એમના માટીના ઘર હોય પણ આપણા બંગલાને પણ ટક્કર મારે એવા ઘર સુશોભિત કરે છે. અને આ પેઇન્ટિંગને 2023 ની અંદર જીઆઈ ટેગ મળેલો છે અને આ છે ઝારખંડની સોહબર અને કોહરાઈ. બરાબર, આ ચિત્ર ફક્ત પરિણીત સ્ત્રીઓ હોય બરાબર દ્વારા જ લગ્ન દરમિયાન અને લાગણીના સમયે જ બનાવવામાં આવે. ફક્ત પરિણીત જે સ્ત્રીઓ હોય તેમના દ્વારા જ દોરવામાં આવે. બરાબર, પરંપરાગત કુશળના કુળની યુવાન સ્ત્રીઓને આ શ્રેય આપવામાં આવેલો છે. હવે કાંસકાના કાપ પર રંગાયેલ હોય છે કે આંગળીથી રંગાયેલ કોહવર કલા લગ્નની ઉજવણીનો મહિમા છે. બરાબર, કોહવર કલા લગ્નની ઉજવણીનો મહિમા દર્શાવે છે. દિવાલ પર તેને દોરવામાં આવેલ સોહરાઈ બમ્પર પાકની ઉજવણી રજૂ કરે છે. તો આ બંને ચિત્રકલા ઝારખંડની છે જેને જીઆઈ ટેગ મળેલો છે. આગળ ખાસ પોઈન્ટ નોટ કરવાનો, કલમકારી. કઈ પેઇન્ટિંગ છે? તો કલમકારી. હવે કલમકારી એટલે કે કલમ એટલે કે પેન. બરાબર, બનાવેલ ચિત્રો. આ ચિત્રો આંધ્રપ્રદેશની અંદર બનાવવામાં આવ્યા હતા. કલમકારી પેઇન્ટિંગ ક્યાંની પ્રખ્યાત છે? તો આંધ્રપ્રદેશ. કાપડ પર વનસ્પતિ રંગો લગાવીને બ્લોક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. કલમકારીના કામમાં રંગકામ માટે શાકભાજીના રંગોનો ઉપયોગ થાય છે. કયા રંગો? તો શાકભાજીના રંગો. વપરાયેલ પેન તીક્ષ્ણ અણીદાર વાંસથી બનેલું હોય છે. હવે જે આ પેન હોય છે ભાઈ, એ આપણી જે પેન છે એવી નહીં, વાંસની અણીદાર લાકડીની પેન બનાવવામાં આવે છે. બરાબર, અને ઉપયોગમાં રંગોના પ્રવાહને નિયંત્રિત કરવા માટે વપરાય છે. હવે શ્રીકાલહસ્તી એક નાનું સ્થળ કલમકારી કલાનું સૌથી પ્રખ્યાત કેન્દ્ર છે. કયું? તો શ્રીકાલહસ્તી સ્થળ જે છે આંધ્રપ્રદેશનું, તે કલમકારી પેઇન્ટિંગનું પ્રખ્યાત કેન્દ્ર છે. આ કૃતિ આંધ્રપ્રદેશના મસોલીપટ્ટનમમાં પણ જોવા મળે છે. કઈ જગ્યાએ? તો મસોલીપટ્ટનમ એક બંદર પણ છે, આ જગ્યાએ જોવા મળે છે. હવે ગોલકોન્ડામાં મુસ્લિમ શાસકોના કારણે મછલીપટ્ટમ કલમકારી પર ફારસી રૂપરેખાઓ અને ડિઝાઇનનો વ્યાપક પ્રભાવ પણ જોવા મળે છે. આ કલા મુખ્યત્વે મંદિરના આંતરિક ભાગને રંગેલા કાપડના પેનલોથી સજાવવા સાથે સંબંધિત છે. આ આશ્રય હેઠળ વિકસાવવામાં આવેલી છે. ચલો, ફળ પેઇન્ટિંગ. કઈ પેઇન્ટિંગ છે? તો ફળ પેઇન્ટિંગ. અહીંયા ભગવાન રામ અને શું કહેવાય કે માતા સીતા છે, નીચે હનુમાનજી બેઠેલા છે. આખું ચિત્ર બનાવવામાં આવ્યું છે. ફળ પેઇન્ટિંગ તે રાજસ્થાન રાજ્યમાં પ્રખ્યાત સ્ક્રોલ પેઇન્ટિંગનો પ્રકાર છે. બરાબર, ફળ પેઇન્ટિંગ ક્યાંની છે? તો રાજસ્થાનની. અને આ મુખ્યત્વે ભીલવાડા જિલ્લો. કયો? તો ભીલવાડા જિલ્લો. તે ધાર્મિક સ્વભાવનું પ્રતીક છે. તેમાં સ્થાનિક દેવતાઓ પાબુજી અને દેવનારાયણની છબીઓ છે. ફળના નામના કાપડના લાંબા ટુકડા પર. હવે આ ફળ જે છે, આ ફળ જે છે તે શું છે? તો લાંબુ કાપડ છે. બરાબર, 15 કે 30 ફૂટ લાંબુ આ કાપડ હોય છે. તેને વિશે આંખો મોટી અને ચહેરા એની અંદર ગોળ હોય છે. તમે ઇમેજમાં જોઈ શકો છો, બધાની આંખો મોટી દેખાય છે. બરાબર, અને ચહેરા કેવા બનાવવામાં આવેલા છે? તો ગોળ બનાવવામાં આવેલા છે. આ ચિત્રો તેજસ્વી રંગો અને સૂક્ષ્મ શેડ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. ચિત્રોની રૂપરેખા પહેલાના કાળા રંગમાં બનાવવામાં આવતા હતા, પછીથી રંગો ભરેલા બનાવવામાં આવ્યા. ફળ ચિત્રમાં મુખ્ય વિષય દેવતાઓ, તેમની દંતકથાઓ અને સમયના મહારાજાઓની વાર્તાઓને વર્ણન કરે છે. મંજુસા પેઇન્ટિંગ. કઈ પેઇન્ટિંગ? તો આપણે જોઈ રહ્યા છીએ મંજુસા પેઇન્ટિંગ. તો મંજુસા કલા એ અંગ પ્રદેશ એટલે કે બિહાર. કઈ જગ્યાએ? બિહારની લોકકલા છે જે બેહુલા બિસારીની લોકકથાઓ પર આધારિત છે. આધુનિક યુગમાં અંગ પ્રદેશ એટલે કે ભાગલપુર બિહાર તરીકે ઓળખાય છે. આ ચિત્રો સણ અને કાગળના બોક્સ પર દોરવામાં આવે છે. બરાબર, મંજુસા પેઇન્ટિંગ તે વાર્તાનું ક્રમિક પ્રતિનિધિત્વ કરે છે. હવે સમજો કે વિદેશીઓ દ્વારા તેને ઘણીવાર સાપ ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદેશીઓ દ્વારા આ કલામાં ફરતા સાપ મુખ્ય પાત્ર હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે કલા જે છે, અહીંયા જે આ સાપ બતાવવામાં આવેલા છે, નીચે જુઓ, હાથમાં જુઓ, બધી જગ્યાએ સાપ છે. બરાબર, માટે વિદેશીઓ દ્વારા તેને સાપ કલા કહેવામાં આવે છે. આ કલામાં ફરતા સાપ મુખ્ય પાત્ર બિહુલાના પ્રેમ અને બાલ્યની વાર્તાઓને દર્શાવે છે. આ મંજુસા પેઇન્ટિંગની આપણે વાત કરી રહ્યા છીએ.
હવે આગળ છે થંગકા પેઇન્ટિંગ. તો આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. થંગકા જે પેઇન્ટિંગ જે છે, થંગકા પેઇન્ટિંગ જે છે તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. બરાબર. રેશમ પર બનાવેલ તિબેટિયન બૌદ્ધ ચિત્ર છે. સામાન્ય રીતે બૌદ્ધ દેવતા અથવા મંડલાનું ચિત્રણ કરે છે. હાલમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલ છે. થંગકાનો મૂળ ઉપયોગ શ્રદ્ધાના માધ્યમ તરીકે થતો હતો, જે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ આદર્શોને જગાડતો હતો. પરંપરાગત રીતે બૌદ્ધ સાધુઓ અને ચોક્કસ વંશીય જૂથો દ્વારા આ બનાવવામાં આવેલા ચિત્રોની કુશળતા પેઢીની બીજી પેઢી સુધી પસાર થઈ છે. થંગકાને કુદરતી વનસ્પતિ રંગો અથવા ખનિજ દ્રવ્યોથી બનેલા રંગોથી કોટન કેનવાસ એટલે કે સફેદ પૃષ્ઠભૂમિ કહેવાય ના આધાર પર રંગવામાં આવે છે. આ ચિત્રો વપરાતા રંગોનું પોતાનું મહત્વ છે. તો આ ચિત્ર તમે જોઈ શકો છો, બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે થંગકા પેઇન્ટિંગ. હવે પટુઆ કળા. તો આ છે આપણી પટુઆ કલા. ક્યાંની છે? તો આ એક સ્ક્રોલ પેઇન્ટિંગ છે જે પશ્ચિમ બંગાળની છે. બરાબર. આ ચિત્રો દ્વારા હિન્દુ દેવી દેવતાઓની મંગળ કાવ્યો અથવા શુભ વાર્તાઓ વણવાની ગ્રામીણ પરંપરા છે. આ ચિત્રો પાટલાઓ અથવા સ્ક્રોલ પર બનાવવામાં આવે છે. બરાબર. મોટાભાગના પટુઆઓ મુસ્લિમ હોય છે. કેવા હોય છે? તો મુસ્લિમ. આ ચિત્રો પરંપરાગત રીતે કાપડ અને હાથથી બનેલા કાગળથી બનાવવામાં આવેલ છે. આ પટુઆઓ મોટે ભાગે મેદનીપુર પ્રદેશ, મુર્શિદાબાદ, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને બીરભૂમ જિલ્લામાંથી આ પરગણા આવે છે. પટુઆ કલા પશ્ચિમ બંગાળ. નેક્સ્ટ છે પિથોરા. હવે આ ગુજરાતની પણ કલા છે. બરાબર. ગુજરાતની પણ આ કલા છે પિથોરા. કઈ કલા છે ભાઈ? તો પિથોરા. ક્યાંની કલા છે? તો ગુજરાતની. એની અંદર સમજવાનું છે કે પિથોરા રાઠવા, ભીલ અને ભીલાલા જાતિઓ દ્વારા દિવાલો પર બનાવેલ ધાર્મિક ચિત્ર છે. પિઠોરા નામ હિન્દુ લગ્નના દેવતાનું છે. હવે આ પિઠોરા ચિત્રકલા મધ્યપ્રદેશની અંદર પણ જોવા મળે છે. બરાબર. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોના ભીત ચિત્રો છે આ પિથોરા. ધાર્મિક અને આધ્યાત્મિક હેતુઓ પૂરા પાડવા માટે આ ચિત્ર દોરવામાં આવે છે. શાંતિ સમૃદ્ધિ લાવવા માટે ઘરની દિવાલો પર દોરવામાં આવે છે. આ ખાસ કૌટુંબિક પ્રસંગો ધાર્મિક વિધિ દ્વારા તૈયાર થાય છે. પ્રાણીઓના ચિત્રો સામાન્ય છે, ખાસ કરીને ઘોડા. બરાબર. ઇમેજમાં જોશો તો ઘોડા જ દેખાશે. ઘરોની દિવાલો રાઠવા જાતિના વ્યાવસાયિક કલાકારો દ્વારા રંગવામાં આવે છે. ઘરની મુખ્ય દિવાલની સાથે આસપાસની દિવાલો પણ તૈયાર કરવામાં આવે છે. યુવાન અને અપરિણિત છોકરીઓ દ્વારા સપાટી પર માટી, ગાયના છાણના પ્લાસ્ટરનું ઢાંકણ કરવામાં આવે છે આ ચિત્રો ઉપર. પીછવી પેઇન્ટિંગ એટલે કે પીછવાઈ. બરાબર. પીછવી એટલે કે પીછવાઈ. બરાબર. પીછવાઈ ક્યાંની પ્રખ્યાત છે? તો નાથ દ્વારાની જ પ્રખ્યાત છે. નાથ દ્વારા એટલે કે રાજસ્થાન. કઈ જગ્યાએ? તો રાજસ્થાન. તો નાથ દ્વારા ચિત્રકલા એ ભારતના પશ્ચિમ રાજ્ય રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથ દ્વારામાં ઉભરી આવેલી છે. ભગવાનની જે મૂર્તિ હોય એની પાછળ આ જે મૂકવામાં આવે છે તેને કહેવામાં આવે છે પીછવાઈ. બરાબર. જેને જીઆઈ ટેગ મળેલો છે. પીછવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ પિયા, પીચા એટલે કે પાછળ અને વેશ એટલે કે લટકાવવું. પીચા એટલે કે પાછળ અને લેસ એટલે કે લટકાવવું. આ ચિત્રો હિન્દુ દેવતા શ્રીનાથજી ભગવાનનું મંદિર આવેલું છે એ જગ્યા ઉપર નાથદ્વારાની અંદર. બરાબર. કાપડના ચિત્રો છે. ચેરિયલ સ્ક્રોલ પેઇન્ટિંગ. તો આ તમે જોઈ શકો છો ચેરિયલ. આ પેઇન્ટિંગ સ્ક્રોલ પેઇન્ટિંગ એક નક્કાશી કલાનું શૈલીયુક્ત સંસ્કરણ છે જે તેલંગાણાની છે. સ્ક્રોલ આ ચેરિયલ પેઇન્ટિંગ ક્યાંની છે? તો તેલંગાણા. આ જે સ્ક્રોલ જે છે તેને બેરેડિયર સમુદાય દ્વારા કોમિક્સ અથવા બ્લેડ્સની સતત વાર્તા તરીકે દર્શાવવામાં આવેલા છે. આ સ્ક્રોલ ફિલ્મ રોલ અથવા કોમિક સ્ટ્રીપ જેવા વર્ણનાત્મક સ્વરૂપો દોરવામાં આવેલા છે જેમાં ભારતીય પૌરાણિક કથાઓ દર્શાવવામાં આવેલી છે. બરાબર. સામાન્ય રીતે થીમ કૃષ્ણલીલા, રામાયણ, મહાભારત, શિવપુરાણ, માર્કંડેય પુરાણ, ગૌડા, મદિગા વગેરે સમુદાયની દંતકથાઓ અને લોકકથાઓ સાથે સંકળાયેલા છે. 2007માં ભૌગોલિક જીઆઈ ટેગ મળેલ છે. તો ભાઈ યાદ રાખજો, ચેરિયલ સ્ક્રોલ પેઇન્ટિંગ જીઆઈ ટેગ મળેલ છે. અને આ કયા રાજ્યની છે? તો આપણે જોયું કે ભાઈ તેલંગાણા. ક્યાંની છે? તો તેલંગાણાની છે આ પેઇન્ટિંગ. કલા મેજુથુ. કલા મેજુથુ. તો કલામ અથવા કલા મેજુથુ કેરળમાં જોવા મળતી કલાનું એક અનોખું સ્વરૂપ છે. તે ગ્રામીણ ઘરોની સામે બનાવવામાં આવતી રંગોળી છે. હવે રંગોળી તમને પરીક્ષામાં પૂછી લે ને કે રંગોળી કયા રાજ્યનો?
પવિત્ર તહેવાર છે તો આ જગ્યા ઉપર તમારે આવશે મહારાષ્ટ્ર. કોણ આવશે? તો મહારાષ્ટ્ર. પણ પૂછવામાં આવી રહ્યું છે કેરળની આ કલા છે જેને કહેવાય છે કલા મેજુથુ, એક રંગોળી છે. મૂળભૂત રીતે કેરળના મંદિરો, કેરળની અંદર ખાસ કરીને કયું મંદિર છે? તો સબરીમાલા. કયું મંદિર? તો ભાઈ સબરીમાલા. જંગલોમાં પ્રચલિત ધાર્મિક કળા છે જ્યાં કાલી અને ભગવાન અયપ્પા જેવા દેવતાઓને ફ્લોર પર દર્શાવવામાં છે. સબરીમાલા મંદિર કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરે છે. કોનું? ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરે છે. એક સેકન્ડ. કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ભગવાન અયપ્પા. કલા મેજુથુ કુદરતી રંગદ્રવ્યો અને પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 5 રંગ ચિત્ર કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના ખુલ્લા હાથે બનાવવામાં આવે છે. દોરવામાં આવેલા આંકડાઓમાં સામાન્ય રીતે ગુસ્સો અથવા લાગણીઓનો અભિવ્યક્તિ હોય છે. આ જુઓ તમે, અહીંયા તમે જોશો રંગોળીની અંદર તો નાનકડા તમને ચહેરા જોવા મળશે. જુઓ અહીંયા, આ જગ્યાએ જુઓ, આ જગ્યાએ જુઓ, નાના ચહેરા જોવા મળશે. બરાબર. કલમ પૂર્ણ થયા પછી દેવતાની પૂજામાં અનેક સંગીત વાદ્યો, ગીતો ગવાય છે. કલમનું ચિત્ર એક નિશ્ચિત સમયે શરૂ કરવામાં આવે છે. સંબંધિત વિધિ પૂર્ણ થયા પછી તરત જ તેને ભૂસી નાખવામાં આવે છે. તો કલા મેજુથુ કલા, ચિત્રકલા ક્યાંની પ્રખ્યાત છે? તો કેરળની. આગળ પોઈન્ટ છે સોરા પેઇન્ટિંગ ઓડિશા. તો આ જોઈ શકો છો ઇમેજની અંદર, તે ઓડિશાના સોરા જનજાતિ, સોરા પેઇન્ટિંગ એટલે સોરા જનજાતિ દ્વારા બનાવવામાં આવે છે. વારલી ચિત્રો જેવા જ આ ચિત્રો હોય છે. વારલી ચિત્રો હોય તેને સેમ મેચ થાય છે. મૂળભૂત દિવાલ પરનું અભિત ચિત્ર છે. ધાર્મિક વિધિઓ, સોરા દિવાલ ચિત્રો સામાન્ય સોરાના મુખ્ય દેવતા, સોરા જાતિના મુખ્ય દેવતા કોણ છે? તો ઇદિતાલ ને સમર્પિત છે. ચિત્રો મોટે ભાગે સફેદ રંગની અંદર બનાવવામાં આવે છે જ્યારે ચિત્રની પૃષ્ઠભૂમિ લાલ અથવા પીળા રંગની હોય છે. ખનિજો અને છોડમાંથી રસ કાઢવામાં આવે છે અને માનવ આકૃતિઓ ભૌમિતિક અને લાકડી જેવી આકારમાં તેને બનાવવામાં આવે છે. ઇમેજની અંદર જોઈ શકો છો. તો સોરા પેઇન્ટિંગ ઓડિશા. ચિતાર ચિત્રકામ, સુપરવિઝન છે આ ચિતાર ચિત્રકામ. બરાબર. ચિતાર એટલે કે કર્ણાટક. બરાબર, કર્ણાટક. તો આ લોક કારીગીરી કર્ણાટકના સાગર જિલ્લામાં ડેલવેર જૂથની મહિલા સભ્ય દ્વારા કરવામાં આવે છે. બનાવવા માટે પીળા બીજ અને ચોખાની પેસ્ટ, 2 કાર્બનિક ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઘરમાં લાલ માટીના વસાહતો છે. દિવાલો અને ફ્લોર પર ગ્રેફિટી હોય છે. સૂકા ચોખા, વૃક્ષો, શાકભાજી, ખનિજો, ખડકો જેવા કુદરતી સંસાધનો તેમનો રંગ આપે છે. વધુમાં તેઓ પૂંડી નામના નાજુક શણના બ્રશથી તેનો ઉપયોગ કરે છે. તો આ ચિત્ર જોઈ શકો છો. આ ચિતાર કામ છે ક્યાંનું પ્રખ્યાત છે? તો કર્ણાટકનું. તંજોર એટલે કે તમિલનાડુ. તંજોર શબ્દનો પ્રયોગ થયો એટલે કે તમિલનાડુ. તો તંજાવુર અથવા તંજાવુર ચિત્રો તરીકે ઓળખાતી પ્રાચીન ભારતીય લોકકલા મૂળ દક્ષિણ ભારતીય તંજાવુરમાં છે જે 1600 ઈસવીથી શરૂ થાય છે. આ ચિત્રો સોનાના વરખનો ઉપયોગ થાય છે. ઇમેજમાં જોઈ શકો છો. ટોટલી સોનાનું વરખનો ઉપયોગ થયેલો છે. બરાબર. તેજસ્વી રંગો અને અર્થ કિંમતી પથ્થરોનો ઉપયોગ કરે છે. તેમજ મુખ્ય થીમ તરીકે દેવતા લાકડાના પાટિયા પર તેમના સુંદર પેનલ પેઇન્ટિંગમાં છે. લાકડાનું પાટિયું એટલે કે હિંચકો. તંજોર ચિત્રોના મુખ્ય વિષયોમાં હિન્દુ દેવતા, સંતો, હિન્દ પુરાણો, સ્થળ પુરાણો અને પૌરાણિક વિષયોને આધારિત છે. પલગી પદમ જેનો અર્થ હવે સમજો કે પલગી પદમ, પહેલું તો નોંધ કરવાનું કે તંજોર પેઇન્ટિંગ એની અંદર પણ પલગી પદમ જેનો અર્થ લાકડાનું પાટિયું થાય. બરાબર, એક છબી થાય. લાકડાના પાટિયા પર બનેલા પેનલ પેઇન્ટિંગનું બીજું નામ છે તંજોર પેઇન્ટિંગ. તો આ છે ભગવાન શ્રી કૃષ્ણ રાધા બેઠા છે, હિંચકો છે, એ જ કહેવામાં આવ્યું છે પેનલ પેઇન્ટિંગ. ખાસ મહત્વની ગૌંડ પેઇન્ટિંગ. બરાબર, ગૌંડ જનજાતિ સાથે સંકળાયેલી છે. ગૌંડ જનજાતિ જે છે તેની સાથે સંકળાયેલી આ પેઇન્ટિંગ છે જેને કહેવાય છે ગૌંડ પેઇન્ટિંગ. મધ્યપ્રદેશના ગૌંડ સમુદાય દ્વારા આ પ્રથા પાડવામાં આવે છે. આ કલા 1400 વર્ષથી પ્રખ્યાત છે. સામાન્ય રીતે તેઓ વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, લોકો, તેમના રોજિંદા જીવન, દેવતાઓ વગેરેને દર્શાવે છે. બરોબર. હવે અત્યંત વિગતોનો સમાવેશ આ પેઇન્ટિંગની અંદર કરવામાં આવે છે. આ કલા ગૌંડ દંતકથા અને ગૌંડ કલાના ધ્વજવાહક જગરસિંહ શ્યામના કારણે ખૂબ જ પ્રખ્યાત થયેલી છે. તો ગૌંડ કલા ક્યાંની પ્રખ્યાત છે? તો મધ્યપ્રદેશની. આગળનો પોઈન્ટ છે ભીલ પેઇન્ટિંગ. કઈ પેઇન્ટિંગ છે? તો ભીલ પેઇન્ટિંગ. તો સમસ્ત ભારતની અંદર, બરાબર, સમસ્ત ભારત, એની અંદર ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર,
અને મધ્યપ્રદેશ, આ 4 રાજ્યની અંદર સૌથી વધુ ભીલ જાતિ જોવા મળે છે. તો ભીલો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી બીજી આદિવાસી કલા જેને ભીલ પેઇન્ટિંગ કહેવામાં આવે છે અને ખૂબ જ અંધશ્રદ્ધાળુ, આ શું લખેલું છે કે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ખૂબ જ અંધશ્રદ્ધાળુ લોકો રહે છે. બરાબર. ભીલ ચિત્રો પરંપરાગત રીતે તેમના ગામના ઘરોની માટીના દિવાલો પર બનાવવામાં આવે છે. લીમડાની લાકડીઓ, ડાળીઓ અને કુદરતી રંગોનો તેની અંદર ઉપયોગ થાય છે. હળદર, લોટ, શાકભાજી, તેલ અને પાંદડામાંથી તેજસ્વી ગતિશીલ રંગો તેની અંદર કાઢી અને આવી ભીલ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. બની ઠની શું છે? બની ઠની. બની ઠની એ કિશનગઢના રાજા પોતાની દાસી પાસેથી બનેલા ચિત્રનું એક નામ છે જેને કહેવામાં આવે છે બની ઠની. બરાબર. રાજસ્થાની ભાષાનો શબ્દ છે. હિન્દીનો અર્થ થાય છે સારી રીતે પોશાક પહેરેલી સ્ત્રી. અજમેરના કિશનગઢના તાત્કાલિક રાજા સાવંત સિંહે પોતાની પ્રેમિકા માટે કલાવંતી, લવલી, ઉત્સવ, પ્રિયા, નાગર, રામણી, રાજસ્થાની રાધા, રાજસ્થાનની મોનાલિસા કૃતિની નામોથી ઓળખાતી છે. આ બરાબર. ચિત્ર 1778માં દોરવામાં આવેલું છે. બની ઠની અથવા બાની ઠની કહેવામાં આવે છે કારણ કે સાવંતસિંહે પોતાની દાસીને રાણીઓની જેમ શણગારી હતી અને તેનું ચિત્ર બનાવ્યું હતું, જેને જ કહેવામાં આવે છે બની ઠની. ભારતની મોનાલિસા કહેવાય છે. શું કહેવાય છે? ભારતની મોનાલિસા. બની ઠની એ કિશનગઢ ચિત્રકળા સાથે સંબંધિત છે. ભારતીય ચિત્ર. એરિક ડિક્સન અને ડોક્ટર ફૈયાજ અલી ત્યાં રહેતા હતા. એરિક ડિક્સન દ્વારા બની ઠનીને ભારતની મોનાલિસા કહેવામાં આવી. બની ઠની રાજસ્થાનના કિશનગઢ રાજ્યના તાત્કાલિક રાજા સાવંતસિંહની દાસી પ્રેમિકા હતી. સાવંતસિંહની પ્રેમિકા હતી જેનું નામ છે બની ઠની. ચલો, અલ્પના. ઇમેજમાં જોઈ રહ્યા છીએ અલ્પના એ ભારતની એક પ્રાચીન પ્રકારની લોક કલા છે. આ એક શું છે? તો આ છે રંગોળી છે. શું છે? આ એક રંગોળી છે. આનું બીજું નામ રંગોળી છે. ભારતના ઘણા ઘરોની અંદર આંગણામાં દરરોજ અલ્પના બનાવવામાં આવે છે. હવે કદાચ તમને પરીક્ષામાં પૂછી લે ભાઈ કે અલ્પના એટલે શું? અલ્પના એટલે શું? તો અલ્પનાનો શાબ્દિક અર્થ થાય છે રંગોળી. શું થાય? રંગોળી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. મોહેન્જો-દડો અને હડપ્પામાં પણ દોરેલા અલ્પનાના ચિહ્નો મળી આવેલા છે. વાત્સ્યાયનના કામસૂત્રમાં વર્ણવેલ 64 કળાઓમાંથી એક કલાનો ઉલ્લેખ છે અલ્પના કલા. તેના મૂળ વિશે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અલ્પના શબ્દ સંસ્કૃત શબ્દ ઓલિમ્પેન જે શબ્દ જે છે ઓલિમ્પેન શબ્દ એના ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ લાગુ કરવો થાય છે. લાગુ કરવો. તો અલ્પના એટલે કે રંગોળી. હવે આપણે વાત કરી લઈએ ભાઈ જૈન પેઇન્ટિંગ. તો 7મી થી 12મી સદી સુધી સમગ્ર ભારતને પ્રભાવિત કરનારી શૈલીઓમાં જૈન શૈલીનું આગવું સ્થાન છે. જૈન શૈલીના પ્રથમ પુરાવા સિતવાસલની ગુફાઓની અંદર 5 જૈન મૂર્તિઓમાં જોવા મળે છે, જે 7મી સદીના પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલી છે. નોંધ કરો કે જૈન પેઇન્ટિંગ ક્યાં જોવા મળે? તો 7મી સદીના પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનના શાસનકાળ દરમિયાન સિતવાહનની ગુફાઓની અંદર જૈન પેઇન્ટિંગ જોવા મળે છે. કાગળ પરના ચિત્રોને કારણે તે ભારતીય ચિત્રોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાઈ, ભારતીય ચિત્રોમાં પ્રથમ સ્થાન કોણ ધરાવે છે? તો જૈન પેઇન્ટિંગ. જૈન શૈલીમાં જૈન તીર્થકરો, બરાબર, 24 તીર્થકરો, જેમાં મેઇન છે પાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભનાથ, મહાવીર સ્વામી વગેરેના ચિત્રો જોવા મળે છે. જૈન ગ્રંથો સાથે જોડાયેલી તકતીઓ અથવા લાકડાના પાટિયા પર ચિત્રકામના નમૂનાઓ જોવા મળે છે, જેમાં મર્યાદિત રેખાઓ દ્વારા અભિવ્યક્તિઓ અને આંખોના સુંદર ચિત્રો બનાવવામાં આવેલા છે. જૈન ચિત્રશૈલી મુગલ અને ઈરાની શૈલીઓથી પ્રભાવિત છે. નોંધ કરજો કઈ શૈલીઓથી? તો મુગલ અને ઈરાની શૈલીથી પ્રભાવિત છે જૈન શૈલી. ચલો આગળનો પોઈન્ટ, સાજી કલા. સાજી એ વ્રજ એટલે વ્રજ એટલે કે વૃંદાવન. વ્રજ એટલે કે વૃંદાવન. શું ભાઈ? વૃંદાવન એક પ્રખ્યાત લોક કલા છે. વ્રજમાં ઘણી લલિત કલાઓ લોકપ્રિય હોવા છતાં સાજી કલા જે છે તેનું મહત્વ છે. સાજીનો અર્થ છે કે શણગાર. બરાબર, શણગાર. પ્રકારો કયા? તો ફૂલ સાજી, ગાયના છાણની સાજી, સૂકા રંગોની સાજી, પાણીની નીચે સાજી અને પાણીની ઉપર સાજી. આ બધા સાજી જે કલા જે છે તેના પ્રકાર છે. શરૂઆતમાં શ્રી રાધાએ જંગલોમાં તેમના સાથીઓ સાથે ભાગીદારી કરી અને રાધા રાણીને જંગલમાં પોતાના પ્રિય ભગવાન કૃષ્ણ સાથે સાજી બનાવવાનું મન થયું. તો વિચારો કે આ પેઇન્ટિંગ કેટલી જૂની છે,
કે રાધાએ ભગવાન શ્રી કૃષ્ણ માટે આ સાજી કલા બનાવી હતી. ઇમેજની અંદર તમે જોઈ શકો છો, બરાબર. તો સાજી આર્ટ્સ એટલે કે વૃંદાવન. હવે છે કંપની શૈલી. તો કંપની શૈલી જોઈ શકો છો અહીંયા તમે ઇમેજની અંદર. કંપની શૈલી પટના પેઇન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુસ્તક ચિત્રણની એક શૈલી છે. 18મી સદીના અંતમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સેવા આપતા બ્રિટિશ લોકોની પસંદગીના આધારે વિકસિત કરવામાં આવતી ચિત્રકલાને કંપની શૈલી કહેવાય છે. કંપની શૈલી કહેવાય છે. બ્રિટિશરો પસંદ કરે અને સામે જે વ્યક્તિ બેઠો હોય, બ્રિટિશર જે રીતે બોલતો આવે અને એ રીતે જે પેઇન્ટિંગ કરવામાં આવતી હતી, જેને શું કહેવામાં આવતું હતું? તો કંપની પેઇન્ટિંગ. આ શૈલી સૌપ્રથમ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની અંદર વિકસિત થઈ અને પછી બ્રિટિશ વ્યાપારના અન્ય કેન્દ્રો બનારસ એટલે કે વારાણસી, દિલ્હી, લખનઉ અને પટનામાં ફેલાઈ. આ શૈલીના ચિત્રો કાગળ અને અભ્રક ઉપર પાણીના રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હતા. કંપની શૈલી. મેવાડ પેઇન્ટિંગ કઈ છે ભૈયા? મેવાડ પેઇન્ટિંગ. ખાસ કરીને આ પેઇન્ટિંગ આપણા માટે મહત્વની છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો મેવાડ પેઇન્ટિંગ એટલે કે રાજસ્થાન. કઈ જગ્યાએ ભાઈ? રાજસ્થાન. તો મેવાડના ચિત્રોમાં વિવિધ પ્રકારની માટી અને કુદરતી રંગોનો મહત્તમ ઉપયોગ થાય છે મેવાડ ચિત્રમાં, જેમાં ખાસ કરીને કાળો રંગ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કાળો રંગ કાજલ અથવા કોલસાનો ઉપયોગ કરવા માટે થાય છે. તલના તેલની અંદર મિક્સ કરી અને આ પદ્ધતિથી બનાવવામાં આવે છે મેવાડ પેઇન્ટિંગ. ઇમેજની અંદર જોઈ શકો છો, ભૂરા રંગનું પાછળ કપડું છે અને હાથીને કાળા રંગથી સુશોભિત કરેલો છે. હવે સફેદ રંગ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો 1131માં લખાયેલા માનસોલાસ અને અભિલાષિત ચિંતામણી, બરાબર, અભિલાષિત ચિંતામણી જેવા ગ્રંથોમાં કાગડાના કવચને બાળીને તેની રાખમાંથી સફેદ રંગ બનાવવામાં આવવાનો ઉલ્લેખ મળે છે. મુખ્ય લેખ મરૂન એટલે કે લાલ રંગ કુદરતમાંથી મળેલા લાલ પથ્થર, ગરુડ અને હિંગલુમાંથી બનાવવામાં આવતો હતો. બધા લાલ રંગોમાં હિંગલુ રંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઇમેજમાં જુઓ તમે કેવી પેઇન્ટિંગ છે આ મેવાડ પેઇન્ટિંગ. હવે પીળો રંગ. તો આ મેવાડ પેઇન્ટિંગની અંદર તમે જોશો તો પીળો રંગ દેખાય છે. તો મેવાડમાં પલાસ અથવા કેસુલી, બરાબર, કેસુડો જે આપણે કહીએ તે, છાવરા, ખાખરા વગેરે જેવા સ્થાનિક છોડના ફૂલોમાંથી તેજસ્વી પીળો વનસ્પતિ રંગ તૈયાર કરવાની પરંપરા હતી. પીળા રંગનો બીજો પ્રકાર હરતાલ કહેવાય છે. શું કહેવાય? પીળા રંગનો બીજો પ્રકાર શું કહેવાય? તો હરતાલ, બરાબર, જે ટંકિયા હરતાલ અને ગોંડતી હરતાલ નામની બે પેટા જાતિઓમાં જાણીતો છે. પીળો રંગ ગાયોને લીમડાના પાન ખવડાવીને અને પછી તેમને પીળી માટી પર પેશાબ કરાવીને જે રંગ બનાવવામાં આવતો હતો તેને ગોંગુલી કહેવાય છે. શું કહેવાય છે? ગોંગુલી. ગાંગુલી નથી સૌરવ, ગાંગુલી નથી, ગોંગુલી છે. શું છે? ગોંગુલી. ફરીથી એકવાર સમજજો કે ગાયોને લીમડાના પાન ખવડાવવામાં આવતા હતા, લીમડાના લીલા પાન, અને પછી તેમને પીળી માટી પર પેશાબ કરાવવામાં આવતો હતો અને આ બંને મિક્સ કરીને જે રંગ બનાવવામાં આવે તેને ગોંગુલી કહેવાય. શું કહેવાય? ગોંગુલી. આગળનો પોઈન્ટ, ગુજરાતની ચિત્રકલા તરફ વળી ગયા છીએ. હવે આપણે ફક્ત ગુજરાતની ચિત્રકલા બાકી રહી છે આ વિડીયોમાં. તો પહેલા જ આપણે જોઈશું કે ભીત ચિત્રોની પરંપરા. તો ગુજરાતમાં લગભગ 17મી સદીથી ભીત ચિત્રોની પરંપરા શરૂ થયેલી છે, જેમાં દેવાલયો, હવેલીઓ, જિનાલયો, મહેલો અને લોકઘરોમાં ભીત ચિત્રો જોવા મળે છે. તેના નમૂના પાલીતાણા ના તે સમયના મંદિરો, નર્મદા કાંઠાના મંદિરો, ચાંદોદ, કરનારી વગેરે ભીતો પર રામકથા, ભાગવત, કૃષ્ણ કથા, બરાબર, રાજસ્થાની શૈલીની અસર ધરાવતા સુંદર ચિત્રોના નિર્માણ કરવામાં આવેલા છે. 100 વર્ષ પૂર્વે ગુજરાતના લોકજીવનમાં ભીતચિત્રોની કલા ખૂબ જ લોકપ્રિય હતી અને તે સમયમાં ચિતારાઓ, કોણ? તો ભાઈ ચિતારાઓ, જે ગામે ભવાઈ કરવા જતા હતા ત્યાં દિવસે ચિત્રો દોરી આપતા અને રાત્રે ભવાઈનો વેશ કાઢતા હતા. કોણ? તો ચિતારાઓ ભીત ચિત્રો દોરતા હતા. ચલો અહીંયા ઇમેજ જુઓ. ગ્રામ્ય વિસ્તારોમાં આ ચિત્રો માટેના રંગો કુદરતી તત્વોમાંથી બનાવાતા, જેમ કે પીળી માટી, પીળો ગળીમાંથી ભૂરો, બરોબર, પીળો રંગ પીળી માટીમાંથી, ગળીમાંથી ભૂરો રંગ, કાજળમાંથી કાળો રંગ, દૂધ કે ગુંદર મિશ્રણના માધ્યમ તરીકે વપરાતું હતું. દૂધ ગુંદરના મિશ્રણ માટે વપરાતું હતું. સ્વામિનારાયણ પરંપરાના વડતાલ, ગઢડા, ભુજ અને જંબુસરના મંદિરોના ભીત ચિત્રોમાં મરાઠી પરંપરાની સાથે તળપદી લોકકળાની અસર જોવા મળે છે.
ગુજરાતના લોકજીવનમાં ભાતીગળ ભીત ચિત્રોના સૌરાષ્ટ્ર અને કચ્છમાં એમ બે મુખ્ય પ્રવાહ જોવા મળે છે. એમ બે મુખ્ય પ્રવાહ, એક તો છે કે સૌરાષ્ટ્ર, ભાઈ જુઓ કોન્સ્ટેબલ માટે ખાસ કરીને કોન્સ્ટેબલની વિદ્યાર્થીઓ છે તેમના માટે મોસ્ટ આઈએમપી કે સૌરાષ્ટ્રની ભીતો ઉપર જે ચિત્રો કરવામાં આવે છે તેને સલાટી શૈલીના ચિત્રો કહેવાય. શું કહેવાય? તો સલાટી શૈલીના ચિત્રો કહેવાય. અને કચ્છના ભીત ચિત્રોને કમાંગર શૈલી કહેવાય છે. આ બે પોઈન્ટને ખાસ નોંધ કરવાના છે ભાઈ, બરાબર. આપણે સફળતા મેળવવાની છે. ઝીણા ઝીણા પોઈન્ટ પકડીને લખેલું છે કે સૌરાષ્ટ્રના જે ભીત ચિત્રો છે તેને સલાટી શૈલીના ચિત્રો કહેવાય અને કચ્છની અંદર જે ભીત ઉપર ચિત્રો દોરવામાં આવે તેને કમાંગર શૈલીના ચિત્રો કહેવાય. ચલો, સલાટી શૈલી એટલે શું? તો સૌરાષ્ટ્રના ભીત ચિત્રો સલાટી શૈલીના છે જેમાં રાજસ્થાની ચિત્રકલાનો પ્રભાવ જોવા મળે છે. આ પ્રકારના ભીત ચિત્રો જામનગરના લખોટા કોટમાં, વાલકુંડના જૈન દેરાસરમાં, સિહોરના જૂના દરબારગઢની ભીતો ઉપર જોવા મળે છે. સલાટી શૈલી પરીક્ષામાં પૂછી લેશે. સલાટી શૈલીના ચિત્રો ક્યાં જોવા મળે? તો જુઓ લખેલું છે જામનગર લાખોટા કોઠની અંદર, વાલકુંડના જૈન દેરાસરમાં અને સિહોરના દરબારગઢની અંદર સલાટી શૈલીના ચિત્રો જોવા મળે. મરાઠી સવાટી મિક્સ શૈલીના ચિત્રોની પરંપરા ચલાવે છે જે સૌરાષ્ટ્રના અનેક શહેર ગામડાઓમાં જોવા મળે છે. આ પ્રકારના ભીત ચિત્રો તો ગોપનાથનું મંદિર આવેલું છે. સલાટીના ચિત્ર જોવા હોય તો એક ગોપનાથનું મંદિર છે. મહુવામાં સહકારી હાટનો હડેલો છે. ડેલો કહેવાય. ડેલો પહેલા કેવું ઘર હતું? તો ઘરનો મુખ્ય દરવાજો મોટો હોય અને અંદર જાય તો ઘર નાનું હોય પણ દરવાજો મોટો હોય, અને શું કહેવાય? ડેલો કહેવાય. શું કહેવાય? ડેલો. શિહોરનું રામજી મંદિર અને સોમનાથ પાટણના શ્રેષ્ઠ કલાઓની અંદર આ સલાટી શૈલી જોવા મળે છે. આગળનો પોઈન્ટ છે કમાંગર શૈલી. કમાંગર તો કચ્છમાં રાજસ્થાનની અને તળપદી ચિત્રકલાના સંયોજનથી ચિત્રની પરંપરા જે શૈલી વિકસિત થઈ તેને કમાંગર શૈલી કહેવાય છે. સૌરાષ્ટ્રની અંદર સલાટી શૈલી અને કચ્છની અંદર કમાંગર શૈલી. આ શૈલીના ભીત ચિત્રો કચ્છના દરબારગઢની જૂની મેડીના ચિત્રો, તેરા દરબારગઢ, બરાબર, અંજારના અંગ્રેજ કેપ્ટન જેમ્સ મેકડોનના બંગલાની અંદર આપણે જોયું હતું ને, મેકમર્ડો, બરાબર, મેકમર્ડો. અહીંયા લખું છું ફરી કે મેકમર્ડોનો જે બંગલો જે છે આ ભીત ચિત્ર ફક્ત અંજારની અંદર જ હયાત છે. કઈ જગ્યાએ? તો અંજારની અંદર જ હયાત છે જેના ઘરમાં આ ભીત ચિત્ર દોરવામાં આવેલા છે. પોઈન્ટ નોટ કરજો. હવે વાત કરીએ તો આદિવાસીઓની ભીત ચિત્રકલા. તો આદિવાસી સમુદાયના ચિત્રો તો એક તો છે રાઠવા જનજાતિ જે પીઠોરાના ચિત્રકલા, કુકણા તો કે વારલી ચિત્રકળા, પછવી ચિત્રો, ભીલો તો કે ભારાંડી ચિત્રો, ભીલ ગરાસિયા તો કે ગોત્રજના ચિત્રો અને ચીપરી તો કે નવ દહાડાના ચિત્રો. સમજાય છે? આગળ જુઓ. કલા અને સંસ્કૃતિ તેમના જીવનનો અભિન્ન હિસ્સો છે આદિવાસીઓનો, જેની અંદર આદિવાસીઓના ભીત ચિત્રમાં તેમની માન્યતાઓ, રીત રિવાજો, રોજિંદી દિનચર્યાનો બિંબ જોવા મળે છે. એક સેકન્ડ જરા એસી ચાલુ કરી લઉં, ગરમી લાગે છે. એસી ચાલુ કરી લઉં. તો જુઓ મિત્રો, ઘરમાં લગ્ન જેવા શુભ પ્રસંગો હોય, ખેતરમાં કોઈ પાક ઉતારવાનો હોય, ત્યાર પછી કોઈ લગ્ન પ્રસંગ હોય, ત્યારે જે આદિવાસીઓ હોય તેમનો ઉમંગ જે હોય એ અનેરો હોય. તેમની ભીતોની અંદર પિથોરાના ચિત્રો દોરવામાં, પિથોરા એટલે કે ભગવાન તરીકે તેમને પૂજવામાં આવે છે. તો આદિવાસીઓની ચિત્રકલા આજે વિશ્વ સ્તર ઉપર ભારતને પ્રસિદ્ધિ અપાવી દઈ છે, બરાબર. આદિવાસીઓની કલા હવે કોઈ બાધા રાખેલી હોય, બરાબર, કોઈ બાધા રાખેલી હોય, માનતા પૂરી કરવાની હોય ત્યારે આદિવાસી સુંદર ભીત ચિત્રો દોરે છે. શું દોરે છે ભાઈ? કે ભાઈ મારી માનતા પૂરી થઈ ગઈ છે, બરાબર, મારો છોકરો તો કોન્સ્ટેબલ બની ગયો છે, અને આવાની અંદર તે ભીત ચિત્રો દોરે છે. હવે દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો જેવા કે ઉમરગામ, બરાબર, વલસાડ, ડાંગ અને ધરમપુરમાં વસતા આદિવાસી સમુદાય વારલી અને કુકણા લોકો દ્વારા કરવામાં આવતા પછવીના ચિત્રો વારલી ચિત્રકલા તરીકે ઓળખાય છે. સીધું ઉદાહરણ છે આ વારલી ચિત્રકલાનું. પછવીનો અર્થ તો નાગપંચમીનો તહેવારનો દિવસ.
પચવી એટલે શું? તો નાગપંચમીનો તહેવાર. હવે આ સમુદાયના લોકો રોજબરોજની પ્રવૃત્તિઓ, રીત રિવાજો, ઉત્સવો, નૃત્યો, ખેતી અને પ્રકૃતિના તત્વોને દર્શાવતા ભીંતચિત્રો દોરે છે. પરંપરાગત રીતે વારલી ચિત્રકળામાં ત્રિકોણ, વર્તુળ અને ચોરસનો આકાર લઈને દિવાલો પર આ ચિત્રો દોરવામાં આવે છે. ભાઈ ગોળ દોરેલું હોય, ચોરસની અંદર ભગવાન દોરેલા હોય, અહીંયા તેમણે પશુઓને દર્શાવ્યા હોય, બરોબર, વર્તુળ દોરેલું હોય. જેમ કે જંગલો હોય, વૃક્ષ, ગાયનું ચિત્ર દોરવામાં આવે, બરોબર. સૂર્યચંદ્ર માટે વર્તુળ અને પવિત્ર સ્થળ જે હોય તેને ચોરસ આકારથી રજૂ કરવામાં આવે છે આ પેઇન્ટિંગની અંદર. ચિત્રકલાની આધાર તૈયાર કરવા માટે ગોબર એટલે કે ગાયનું છાણ, ઝાડની ડાળીઓ, માટીનો ઉપયોગ થાય છે. ચિત્રકામ માટે ગુંદર અને ચોખાની જે હળ હોય તેનાથી બનાવેલ સફેદ રંચકીનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં આ ચિત્રો કાગળ કે કેનવાસ ઉપર પણ દોરવામાં આવે છે. આ પ્રદેશના શ્રી જીવિયા સીમા, શું નામ છે? જીવિયા સોમા પણ છે અથવા જીવિયા સીમા, બરોબર, જે યાદ રાખો તે જીવિયા સોમા માસે આ વારલી ચિત્રકળા જે છે તેને 16 કળાએ ખીલાવેલી છે. તેમણે દોરેલા ચિત્રો ધરમપુરના વેડી વિલ્સન મ્યુઝિયમમાં સંગ્રહિત છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વારલી ચિત્રકળાના પ્રતિનિધિ તરીકે હાજરી પુરાવેલી છે. તો જીવિયા સોમા માસેના ચિત્રો કઈ જગ્યાએ? તો ધરમપુરના વેડી વિલ્સન મ્યુઝિયમની અંદર સંગ્રહિત છે. વારલી ચિત્રો ભીમબેટકા મધ્યપ્રદેશના પ્રાગ ઐતિહાસિક કાળના ભીંતચિત્રો સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે, એટલે બરોબર દેખાય છે, સેમ દેખાય છે. ગુજરાતના વડોદરા, પંચમહાલ, છોટેઉદેપુરના વિસ્તારને રાઠવા આદિવાસી જનજાતિ દ્વારા દોરવામાં આવતા ભીંતચિત્રોને પીઠોરા કહેવામાં આવે છે. પીઠોરા કહેવામાં આવે છે. તેઓ પીઠોરા દેવ અથવા બાબા પીઠોરાની પૂજા કરે છે, જેમાં ઘરની દિવાલ પર ઘોડાના ચિત્રો દોરે છે. રાઠવા આદિવાસીઓના ઘરમાં સુખ શાંતિ રહે, ખેતીવાડીમાં પ્રગતિ થાય, કુંવારી કન્યાનું માંગલ્ય થાય, ઢોર ઢાંખર સુરક્ષિત રહે તે માટે પીઠોરા દેવની પૂજા કરવામાં આવે છે. આ સ્થાન રૂપે ઘરની ભીતો પર પીઠોરાના સુંદર કલાત્મક ચિત્રો દોરવામાં આવે છે. ચિત્રોમાં વિષય વસ્તુ તરીકે જંગલમાં મળી બધું જે આગળ જોઈ ગયા. પીઠોરા ભીંતચિત્રો દોરનાર ને લાખારા ચિતારા કહેવાય છે. પોઈન્ટ નોંધ કરવાનો છે, અહીંયા લખી દઉં છું કે IMP. પીઠોરા ચિત્રો જે દોરતા હોય તેમને શું કહેવાય? તો લાખા ચિતારા કહેવાય છે, બરાબર. અને પહેલામાં પહેલો લાખારો શું દોરે છે ભાઈ? તો ગણેશજીનો ઘોડો ચિત્રે છે ભાઈ. શું ચિત્રે છે? તો લાખા ચિતારો હોય એ ગણેશજીનો પહેલો ઘોડો ચિત્રે છે. ત્યારબાદ પીઠોરા દેવનો ઘોડો ચિત્રે છે. પહેલા ગણેશજીનો ઘોડો ચિત્રાય, ત્યાર પછી પીઠોરા દેવનો ઘોડો ચિતરવામાં આવે છે. પીઠોરાનું ચિત્રકામ ઘરની પરસાળ વચ્ચેની મુખ્ય દિવાલ, બરાબર, મુખ્ય દિવાલ ઉપર કરવામાં આવે છે. કથા વસ્તુ, લગ્નના ઉત્સવ હોય છે, બધું આગળ જોઈ ગયા. પીઠોરાનું ભીંતચિત્ર દોરાતું હોય તે રાત્રે ઈંદની ઉજવણી થાય છે. મોસ્ટ IMP, ધીસ ઇઝ ધ મોસ્ટ IMP પોઈન્ટ એની એક્ઝામ ફોર ગવર્મેન્ટ. પીઠોરાનું ભીંતચિત્ર જ્યારે દોરાતું હોય તે રાત્રે ભાઈ શું થાય? તો ઈંદની ઉજવણી થાય. શું થાય? ઈંદની ઉજવણી, જેમાં તમામ સ્ત્રી પુરુષો અને છોકરાઓ નૃત્ય, ગાયન અને વાદન કરતા હોય છે. પીઠોરા ચિત્રોમાં સ્વરૂપ અને આકારના વાસ્તવિક અંશ નથી હોતા, પરંતુ આદિવાસી સમુદાયની ભાવનાઓને અભિવ્યક્તિત કરે છે આ પીઠોરા ચિત્રો. આટલું બધું સાહેબે કહ્યું કેમ કે પીઠોરા ચિત્રકલા કોઈ એવી પરીક્ષા નથી ગઈ અત્યાર સુધી કે જે પીઠોરા ચિત્રકલાનો પ્રશ્ન ના પૂછાતો હોય. હવે વાત કરીએ આડેખ. આડેખ એટલે શું? તો દિવાલ ઉપર તમે જોવો છો, આ બેન છે, મારા કાકી છે, તે અહીંયા તમે દિવાલ ઉપર જે દોરી રહ્યા છે આ આડેખ છે. એક આ આડેખ છે, એક આ આડેખ છે અને એક આ આડેખ છે, બરાબર. આડેખ અને ચિત્ર ગ્રામ નારીઓએ સાચવેલો કલાનો વારસો છે. આડેખ અને ચિત્ર. આડેખની કલા સામાજિક ઉત્સવ, લગ્ન પ્રસંગ, તહેવાર અને સાથે વિશેષ સંકળાયેલ છે. તેમના ઘરના આંગણામાં કે ગમાણ પર ડેલીએ સુંદર ચિત્રો દોરવામાં આવે છે. આડેખ ગ્રામીણ પ્રજાની તળપદી લોકકલા છે. ગુજરાતની ગ્રામીણ સ્ત્રીઓ લીપણ કરેલી ભીત પર ખડીથી, હવે જુઓ શેનાથી? તો આ કાકી તમે જોઈ રહ્યા છો તે ખડીથી આ જે ચિત્રામણ કરી રહ્યા છે જેને જ કહેવામાં આવે છે આડેખ. જે હાલાર પંથકની સ્ત્રીઓ હોય તે ઓરડા અને આંગણામાં રંગબેરંગી ફૂલવેલ અને ભૌમિતિક ભાતો આડેખીને મનોહર ચિત્રકામ કરે છે, જે ઝૂલો ચિત્રો તરીકે ઓળખાય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP એની એક્ઝામ ફોર ગવર્મેન્ટ, એની ગવર્મેન્ટ એક્ઝામ. ઓકે, તો
સમજો કે હાલાર પંથકની સ્ત્રીઓ, પોઈન્ટ નોટ કરજો, અહીંયા પહેલા લખું છું IMP, કે ભાઈ હાલાર પંથકની સ્ત્રીઓ ઓરડા અને આંગણામાં રંગબેરંગી ફૂલવેલ અને ભૌમિતિક ભાતો આડેખીને મનોહર જે ચિત્રકામ કરે છે, જેને ઝૂલું ચિત્ર કહેવાય છે. શું કહેવાય? ઝૂલું ચિત્ર કોણ દોરે છે? તો હાલાર પંથકની મહિલાઓ. આડેખમાં રાતા, પીળા, લીલા, લાલ રંગો વપરાય છે, જ્યારે પ્રતીકોમાં પલાળેલું કંકુ, ઘી, સિંદૂરનો ઉપયોગ થાય છે. આડેખ. ચલો તાળપત્ર. તો અહીંયા તમે જોઈ શકો છો, આજે લોકજીવનમાંથી લુપ્ત થઈ ગયેલી પોથી ચિત્રોની પરંપરા સોલંકી યુગ 11મી થી 14મી સદી દરમિયાન શરૂ થયેલી છે તાળપત્ર ચિત્રકલા. ગુજરાતમાં તાળપત્રની સૌથી જૂની ઉપલબ્ધિ નિશિત ચૂર્ણીની છે. શું છે ભાઈ? હવે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લેશે આ ડાયરેક્ટ કે તાળપત્ર પરના પ્રથમ ચિત્રની માહિતી તો નિશિત ચૂર્ણીની છે. આ પોથીમાં ચિત્રિત આકૃતિઓ પરંપરાગત હોવા છતાં તેના સુશોભન, રેખાંકન, રંગોમાં લોકકળા પ્રભાવ જોવા મળે છે. તાળપત્રની ઘણી પ્રતો ખંભાત, ભરૂચ, પાટણ, અમદાવાદના જૈન ભંડારોની અંદર જોવા મળે છે. ભાઈ આ શું હોય? આ શા માટે તાળપત્ર ઉપર તો 800 વર્ષ સુધી, 800-900 વર્ષ સુધી આ જે સાચવેલી કળા છે, 800-900 વર્ષ જૂનું છે, પણ છતાં તેને કંઈ ઉધેવ કે કશું લાગ્યું નથી. આ ચિત્રકળા છે તાળપત્ર. આની અંદર પોથી ચિત્રોની વાત કરીએ તો પોથી ચિત્રો જ્યારે બુકનું તમે પહેલું જૈન સંપ્રદાયની બુક હોય એનું તમે પહેલું પેજ જ્યારે નિરીક્ષણ કરશો ત્યારે તમને આવું પોથી ચિત્ર જોવા મળશે. તો જૈન અને જૈનેતર એમ બે પ્રકારની પુષ્કળ સચિત્ર પોથીઓ ગુજરાતમાંથી મળી આવે છે, જેમાં જૈન આશ્રિત ગ્રંથોમાં આકૃતિઓ ચિત્રિત કરવાની જે પરિપાટી વિકસાવી છે, જેને જૈન શૈલી તરીકે કે કલમ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કલ્પસૂત્ર અને કલ્કાચાર્ય કથા જૈન પોથીઓ છે. આ જૈન પોથીઓ છે, બરાબર. આ લોકશૈલીના પોથી ચિત્રોમાં ખાલ ગોપાલ સ્તુતિ, રતિ રહસ્ય, માલતી માધવ વગેરેનો સમાવેશ થાય છે. આ જૈન પોથીની વાત થઈ રહી છે. ત્યાર પછી વાત કરો તો ઓડિયા વસ્ત્રપ્રટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યકાળની શરૂઆતમાં જૈન બૌદ્ધોમાં ઓડિયા વસ્ત્રપ્રટની પરંપરા પ્રચલિત હતી. ઓડિયા વસ્ત્રપ્રટ એટલે કાપડ પર લોકકથા કે ધાર્મિક કથાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવાની એક કળા છે, જેને ઓડિયા વસ્ત્રપટ કહેવાય. ઓડિયા વસ્ત્રપટ એટલે કાપડ પર લોકકથા કે ધાર્મિક કથાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ પરંપરામાં દિવ્યાદાન અને અશોકાવદાનમાં બુદ્ધ કથા ચિત્રપટ દ્વારા રજૂ કરવામાં આવેલી છે. આ પુરાવા ત્યાંથી મળે છે. સમજાય છે? આગળનો પોઈન્ટ છે પાંડર શિંગાના ચિત્રો. પાંડર શિંગા, કોઈ ચોપડીની અંદર આ મુદ્દો નહીં મળે. તો સૌરાષ્ટ્રમાં કોમન નગર, બરાબર, કોમનગર પાસેના પાંડર શિંગા ગામના પાદરમાં આવેલી વિશ્વંભરનાથની જગ્યાએ ભીત ચિત્ર મળી આવેલા છે, જેને પાંડર શિંગાના ભીત ચિત્ર કહેવાય છે. 150 વર્ષ પહેલાના લોકોની સંવેદનાઓ અભિવ્યક્ત થાય છે. તેમાં રામાયણ, મહાભારત જેવા વિષય વસ્તુને આધારે ચિત્રકામ થયેલું છે. તો તમને પૂછી લે કે પાંડર શિંગાના ચિત્રો કઈ જગ્યાએ મળે છે? તો સૌરાષ્ટ્રમાં કોમનગર પાસેના પાંડર શિંગા ગામ આવેલું છે અને એની અંદર વિશ્વંભરનાથની જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર આ ભીત ચિત્ર જોવા મળે છે, પાંડા શિંગા. વાત કરીએ રંગોળી અને ધૂળ ચિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજની અંદર ઘરની સ્ત્રીઓ વિવિધ તહેવારો કે માંગલિક પ્રસંગે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ રંગોળી ધૂળી ચિત્રો. હવે આપણે આ રંગોળી વિશે વાત કરી તો રંગોળી એટલે કે મહારાષ્ટ્ર, ડાયરેક્ટ પ્રોપરલી જો પરીક્ષાની અંદર પૂછી લે કે રંગોળી કયા રાજ્યની છે, તહેવાર અથવા તેની ઉજવણી કલા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે, તો ઓપ્શન આપેલા હોય ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અથવા મધ્યપ્રદેશ. પણ આપણે ટીક કરવાનું રહેશે પ્રોપરલી મહારાષ્ટ્રનો આ મહોત્સવ છે, બરાબર. રંગોળી ધૂળ ચિત્રો ક્યાંના પ્રખ્યાત છે? તો મહારાષ્ટ્ર. તો ઘરની સ્ત્રીઓ વિવિધ તહેવાર હોય, માંગલિક પ્રસંગો હોય, ઘરના આંગણું હોય, ફળિયું હોય, પાણી છાંટી અને તેના ઉપર પવિત્ર કરીને જે દોરે છે તેને રંગોળી કહેવાય છે, બરાબર. ફૂલવેલ, પશુ પંખી, ભૌમિતિક આકારો દોરીને તેના ઉપર રંગો પૂરે છે. રંગોળી ગૃહ સુશોભન અને ધાર્મિક વિધિ એમ બે હેતુથી કરવામાં આવે છે. જમીન ભૂમિ પર, ખાસ પોઈન્ટ IMP કરીને અહીંયા લખું છું, IMP. જમીન ભૂમિ પર ચિરોડીની કોરી ભૂકી, ભાઈ ચિરોડી જે હોય તેની કોરી જે ભૂકી હોય અને ગુલાલ કંકુથી કરવામાં આવતી જે રંગોળી હોય તેને
પૂંધુલી ચિત્રો કહેવાય છે. ડાયરેક્ટ પૂછાશે પરીક્ષાની અંદર પૂંધુલી ચિત્રો. આગળનો પોઈન્ટ છે કે કાચની ચિત્રોની પરંપરા. તો લગભગ 150 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાચ પર ચિત્રો દોરવાની કળા વિકસિત થઈ, જેની અંદર મૂળ રીતે ચીનમાં વિકસેલી આ કળાનો ત્યાંથી કચ્છના વેપારીઓના માધ્યમથી ભુજની અંદર કચ્છની અંદર પ્રવેશ થયો, કચ્છની અંદર. અને આ ખાસ કરીને રામસિંહ માલમ કોણ છે? તો રામસિંહ માલમ જે છે, બરાબર, રામસિંહ માલમ જે છે તેમના દ્વારા આ કલાને વધારે પ્રોત્સાહન મળેલું છે. તો કળા કચ્છના કમાંગર ચિતારાઓ, કોણ? તો ચિતારાઓ સારી રીતે હસ્તગત તેને કર્યો. અને કાચના અરીસા અને બેનમૂળ ચિત્રો ભુજના આયના મહેલની અંદર તે જોવા મળે છે. પશ્ચિમના દેશોમાંથી કાચ કલાનું હુન્નર શીખીને રામસિંહ માલમે છે ભુજના આયના મહેલ કોણે બનાવેલો છે? તો રામસિંહ માલમ. આ કાચ ચિત્રોના વિવિધ પ્રકારના નમૂનાઓ સૌરાષ્ટ્રની અંદર નવરાત્રિમાં ચોકમાં મુકાતી જે ગરબી હોય, જે માંડવી હોય, તેના ઉપર જોવા મળે છે, બરોબર. ત્યાર પછી કાચ ચિત્રોની પરંપરા બે રીતે ઓળખવામાં આવે છે. બે પ્રકાર છે. એક છે દેશી કલમ અને બીજી છે બાદશાહી કલમ. દેશી કલમ એટલે શું? તો લોકશૈલીમાં આલેખાયેલા ધાર્મિક કે પૌરાણિક વિષય પર આધારિત જળરંગી માધ્યમની કૃતિઓ, તેને કહેવાય દેશી કલમ. અને બાદશાહી કલમ એટલે કે યુરોપીય અસર ધરાવતી કૃતિઓ હોય. વિષય વસ્તુ મુસ્લિમ ઐતિહાસિક પાત્રો અથવા પૌરાણિક પ્રસંગો હોય, તેલ રંગી ના માધ્યમથી આ કૃતિઓ તૈયાર થાય, તેને બાદશાહી કલમ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, હસ્તલિખિત પોથીઓ એ આગળ આપણે જોઈ ગયા છીએ, પણ ફરી એકવાર નજર મારી લઈએ. પોથીઓ એટલે કે ભાઈ પુસ્તક અને ધાર્મિક ગ્રંથો, ચોપડીઓ વગેરે ઉપર આ પોથીઓનો ઉપયોગ થાય છે. પોથી ચિત્રો ભારતમાં જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, આયુર્વેદ, સાહિત્ય, ખગોળ વિદ્યા જેવા વિવિધ વિષયો ઉપર સંસ્કૃત, પ્રાકૃત, અરબી, અપભ્રંશ, ગુજરાતી, કન્નડ, તેલુગુ, મલયાલમ જેવી ભાષાઓમાં લખેલી હસ્તપ્રત પોથીઓ પ્રાપ્ત થયેલી છે. આવી જ પોથીઓ સાંગાનેટી કાગળ, કયો કાગળ? તો સાંગાનેટી કાગળ જયપુરની અંદર જ વપરાય છે. લગભગ 700 થી 800 વર્ષ જૂના જે કલા જે છે તેને સાચવી રાખવામાં મદદ કરે છે આ કાગળ. હસ્તલિખિત પોથીઓ ખાસ કરીને જૈન સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રમાં વલભીમાં ઈસવીસન 453માં યોજાયેલી બીજી જૈન પરિષદમાં જૈન ગ્રંથોને લિપિબદ્ધ કરીને તેની પ્રતિઓ દેશના વિવિધ ભાગમાં મોકલવામાં આવી. આરબોના આક્રમણ બાદ સિદ્ધરાજ જયસિંહ, કોણ? તો ભાઈ સિદ્ધરાજ જયસિંહ દ્વારા વલભીની બચેલી હસ્તપ્રતોની નકલો કરીને પાટણ લાવવામાં આવી. હસ્તલેખિત પોથીઓ તૈયાર કરવા માટે લહિયાઓ 8-9 આગળની કાળા બરુ, વાંસની જાતના બરુ, જીયાના બ્રહ્યાથી બનાવેલી ખાસ કલમ કે કીતો વાપરતા, જેને ધવનતરણું કહેવાતું. શું કહેવાતું? ધવનતરણું કહેવાતું હતું. આ યાદ રાખજો આ પોઈન્ટ. લાહિયાઓ જે હોય, કાળા બરુ, વાંસની જાતના બરુ, જીયાના બ્રાહ્યોથી બનાવેલી ખાસ કલમ કે કીતો વાપરતા, તેને ધવનતરણું કહેવામાં આવતું હતું. જુનાગઢ ખાતે આવેલી ચિત્રકલાની સંસ્થા રૂપાયતન સંસ્થા ધીરેન ગાંધીએ તેની સ્થાપના કરેલી છે. ફતેહસિંહ સંગ્રહાલયમાં રાજા રવિ વર્માના ચિત્રો સંગ્રહિત છે. રાજા રવિ વર્માના. ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગ ઐતિહાસિક કાલીન ચિત્રોના અવશેષો મળી આવેલા છે. આ 3 પોઈન્ટ અહીંયાથી નોંધ કરો, આઈએમપી પરીક્ષા લક્ષી. ત્યાર પછી વાત કરો તો ગુજરાતના કેટલાક વિશ્વવિખ્યાત ચિત્રકારોમાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હીરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુકલ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાંગરા, પીરાજી સાંગરા, ભૂપેન ખખ્ખર વગેરેનો સમાવેશ ગુજરાતના કલાકારોની અંદર થાય છે. ગુજરાતમાં ચિત્રકલાના નમૂના સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિના કેન્દ્રો જેવા કે લોથલ, રંગપુર અને રોજડી વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયેલા છે. ગુજરાતની ચિત્રકલાની એક શૈલી પીછવાઈ ચિત્ર શૈલી પણ ગણવામાં આવે છે. પીછવાઈ, જેને આપણે માતાની પછેડી તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની રંગોળી કે ધૂલી ચિત્ર, બરાબર, આ આખું આપણે જોઈ ગયા છીએ. આખું આપણે જોઈ ગયા છે. ચિરોડીની કોરી ભૂકી, ગુલાલ કંકુ, બરાબર, આ જોઈ ગયા છીએ. ચલો, કમણગારી કળા પણ આગળ આપણે જોઈ ગયા છીએ, બરાબર. હવે આટલેથી જોઈ લઈએ. આ જે કમણગીરી કળા છે આટલે નોંધપાત્ર અંજાર ખાતેના કેપ્ટન મેર્ક મર્ડો નો બંગલો જે છે
તેની અંદર કમળગીરી જે કલા છે તેના ભીત ચિત્ર સચવાયેલા છે, બરોબર. જ્યારે તેરા નામના એક કચ્છના રજવાડામાં કિલ્લાના ઉપરના માળે શયનખંડની 4 દિવાલો પર મહાકાવ્ય રામાયણની વિષયવસ્તુ ધરાવતી આ ચિત્રકલા જોવા મળે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અહીંયાથી આગળ છે રોગન, કચ્છની રોગન. રોગન કઈ જગ્યાએ? તો નિરોણા નામનું ગામ આવેલું છે કચ્છનું. આ જગ્યાની ફેમસ ચિત્રકલા છે રોગન, બરાબર. કાપડ પર ચિત્રકારની એક કળા છે. હસ્તકલામાં બાફેલા તેલ, વનસ્પતિજન્ય રંગોમાંથી બનેલા રંગો, ધાતુના બીબા પ્રિન્ટિંગ માટેના અને ટેક્સટાઇલ્સ ચિત્રકલાનું એક ઓજારનો ઉપયોગ કરીને કાપડ પર ચિત્ર દોરવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો કાપડ ઉપર. આ કલા અત્યારે નામશેષ થવા ઉપર છે. 20મી સદીના અંતમાં એક ગામના 2 કુટુંબો દ્વારા રોગન ચિત્રકારી કરવામાં આવી હતી. 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના વ્હાઇટ હાઉસની જ્યારે મુલાકાત લીધી ત્યારે રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા 2014ની અંદર. જીવનના વૃક્ષ સહિતના 2 રોગન ચિત્રો ભેટ આપ્યા હતા બરાક ઓબામાને. તેઓને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અબ્દુલ ગફૂર ખત્રી દ્વારા દોરાયેલા ચિત્રો આપવામાં આવ્યા હતા. આ ખાસ પોઈન્ટ નોટ કરવાનો, ખાસ પોઈન્ટ. નિરોણામાં ખત્રી બંધુઓએ પ્રવાસીઓને આકર્ષિત કરે એવા વધુ સમકાલીન ઉત્પાદનો રજૂ કરેલા છે. તો આ નિરોણાની કળા છે. કચ્છના ભુજની બાજુમાં આવેલું નિરોણા ગામ છે, ત્યાંની આ કળા છે. રોગન રંગને લગભગ 2 દિવસ માટે એરંડાના તેલને ઉકાળીને બનાવવામાં આવે છે. રોગન રંગ પછી વનસ્પતિ રંગદ્રવ્યો બંધન કરતા પદાર્થ ઉમેરીને બનાવવામાં આવે છે. આને પરિણામે રંગ જાડા અને ચળકતા બને છે. આમાં રંગોને કાગળ પર દોરવામાં આવતા છાપવામાં આવે છે. સામાન્ય રીતે ઘેરા રંગ હોય છે તે તીવ્ર રંગો હોવાથી ઉઠાવ આપે છે. રોગન પેઇન્ટિંગમાં વિસ્તૃત ડિઝાઇન મુક્ત હસ્તથી બનાવવામાં આવે છે, જેમાં ટાઇલ્સથી રંગના ચીકણા રેલાની શેર બનાવીને રંગો ભરવામાં આવે છે. રોગન ચિત્રકલા નિરોણા કચ્છ. હવે અહીંયા જુઓ આ ગાડું જે છે, ગાડુ સાહેબે એમને નથી મૂક્યું. ડિસેમ્બર 2021માં લાલજીભાઈને કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નેપાળ અને આર્ટ્સ મેટ ઇન્ટરનેશનલ વિથ એન્ડ બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું આયોજન થયું હતું. કચ્છના હતા આ ભાઈ અને તેમની આહિર ચિત્રકૃતિને, આ જુઓ આ આહિર ચિત્રકૃતિ જે ગાડું જે છે તેમને ડેનિયલ સ્મિથ બેસ્ટ વોટર કલર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ જે ગાડું છે તેને નેપાળની અંદર વોટર કલરનો એવોર્ડ મળ્યો હતો. ચલો જીઆઈ ટેગ જોઈ લો હવે. જીઆઈ ટેગ, બરોબર. તો એક છે વારલી પેઇન્ટિંગ, મહારાષ્ટ્ર. 2014ની અંદર તેને જીઆઈ ટેગ મળેલો છે. ક્યારે? તો 2014ની અંદર જીઆઈ ટેગ મળેલો છે. ત્યાર પછી જુઓ મધુબની પેઇન્ટિંગ, બરાબર, 2006-07ની અંદર જીઆઈ ટેગ મળેલો છે. ત્યાર પછી કાંગડા પેઇન્ટિંગ તો 2013-14ની અંદર જીઆઈ ટેગ મળેલો છે. સોહરાઈ અને ખોવર પેઇન્ટિંગ તો 2020-21, બરાબર. તે જગ્યાએ મેં 2023 લખ્યું હતું પણ 2020-21ની અંદર મળેલો છે. મધ્યપ્રદેશના ગૌંડ પેઇન્ટિંગ, બરાબર, 2022-23ની અંદર. બસોહલી પેઇન્ટિંગ તો જમ્મુ કાશ્મીરની છે, તેને પણ જીઆઈ ટેગ. ત્યાર પછી તંજાવુરના ચિત્રો, તમિલનાડુનું એક હસ્તકલા. મૈસૂર પરંપરાગત ચિત્રો ભારતમાં નોંધાયેલ ભૌગોલિક સંકેત. પટચિત્ર ઓડિશાના છે. પશ્ચિમ બંગાળનું એક સ્ક્રોલ પેઇન્ટિંગ, આ બંનેને જીઆઈ ટેગ. લાંજિયા સોરા ચિત્ર તો ઓડિશાનું જીઆઈ ટેગ કરેલું ઉત્પાદન છે. આ પિથોરા ચિત્રો તો ગુજરાતનું આ જીઆઈ ટેગ છે, પિથોરા. વારલી ચિત્ર તો ગુજરાતનું જીઆઈ ટેગ કરેલું ઉત્પાદન છે, વારલી. તો ગુજરાતની 2 ચિત્રકલા યાદ રાખજો, પિથોરા અને વારલી, જેને જીઆઈ ટેગ મળેલો છે. ક્લિયર છે? તો આ ચિત્રકલાનો જેટલું પણ મારાથી બનતું હતું તેટલું સારું મટીરિયલ તમારી સમક્ષ રજૂ કર્યું છે. વિડીયો ગમે હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.